મારા આ ચાલુ થઈ ગયો રોલિંગ, મારે બોલવું નથી ફરીથી. ચલો નહીં, ફરીથી નહીં, આમાં ચાલુ કરી દે. હવે કેટલાક ટેક બગાડવા. આ મૂળ તમને હું કહું બધાને, આ બધા આગળ ડિજિટલ કેમેરા આવી ગયા ને ત્યારથી આવું બધું શું કહેવાય તમને, શું કહેવાય, રીશૂટ કરે છે. આ રીલું હોત ને તો ખબર પડત બધાને તમને. બરાબર છે. અચ્છા, તો તમે બરાબર કહો છો કે રીલ હોત તો ખબર પડત. કેટલી વાર તમે રીશૂટ કર્યું પિક્ચરમાં? બહુ બધી વાર. જેટલો ટાઈમ અલાવ કરે એટલો. ઓફિશિયલ જે શૂટ દિવસ હોય એ દિવસોનું આપણે ગણીએ તો 3 ટેક થયા હતા. બટ એની પહેલાં અમે જે DSLRથી રિહર્સલ્સ કરેલા હોય તો એ નંબર યાદ નથી, મતલબ N નંબર, લગભગ મિનિમમ 100થી તો ઉપર હશે. તો મિત્રો યાદ રાખો, એક જ શોટ 100 વખત રીટેકમાં લેવાવાળા ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર ડિરેક્ટર રિષભ થાનકી યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. અત્યારે પોડકાસ્ટ ઉપર આવ્યા છો તો ગમે તો લાઈક કરજો, અધરવાઇઝ સબસ્ક્રાઈબ અને શેર તો કરવાનું જ છે તમારે લોકોએ. આ ઋષભભાઈના અને આ જે કોઈ ફિલ્મ આવવાની છે કારખાનું, એના જે કોઈ મિત્રો હોય એને પોતાના બધા જેટલા બ્રોડકાસ્ટ હોય એમાંય મોકલવાનું છે અને દરેક ગ્રુપમાંય મૂકવાનું છે. હવે વાત ચાલુ કરું. બહુ જ સારું કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે. આ છેલ્લે લેવાનું હતું એ અત્યારે લઈ લીધું. તો વિધિવત ચાલુ કરીએ. મિત્રો, એક એવો છોકરો, પોરબંદર દરિયા કિનારે આવેલું આપણું ગુજરાતનું ગામ, સુદામાની ભૂમિ કહેવાય, ગાંધીજીની ભૂમિ કહેવાય. એ ગામમાંથી એક છોકરો અમદાવાદ આવે છે આંકડાઓની માયાજાળની અંદર ફસાવા માટે, CAની તૈયારી કરવા માટે, અને ફાઇનલ સુધી પહોંચે છે. અને પછી રસ્તો ફંટાય છે, જીવ કલા બાજુ વળે છે, ખૂબ સારું ગાઈ શકે છે, અને રસ્તો મુંબઈ બાજુ લઈ જાય છે, અને મુંબઈથી ફરી પાછો અમદાવાદ બાજુ રસ્તો લઈ આવે છે. અને એ વ્યક્તિ નવો ડિરેક્ટર છે, નવો છોકરો છે, ઉંમરમાં નાનો છે પણ સાહસ ઉંમર કરતાં ઘણું મોટું કર્યું છે. એવા ઋષભ થાનકીની સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ઋષભભાઈ, સ્વાગત છે તમારું. હવે આ ફોર્મલ ઇન્ટ્રોડક્શન થયું. થેન્ક યુ સો મચ. બહુ જ આવું ઇન્ટ્રોડક્શન પહેલી વાર સાંભળ્યું મારું પોતાનું. થેન્ક યુ સો મચ. મેં કારણ કે રફ કટ્સ જોયા છે તમારી ફિલ્મના. હું શું કામ હજી ફિલ્મ આવી નથી, ઘણા બધાને આજે પોડકાસ્ટ જોતા હશે ને ખબર નહીં હોય નામ વિશે, કારણ કે માર્કેટિંગ એ લેવલ ઉપર શરૂ નથી થયું. એ પહેલાં વાત કરવાનું રીઝન શું તારી સાથે ભાઈ? તુકારો કરો તો વાંધો નહીં. અરે પ્લીઝ. તમે બધા જે મિત્રો છો એમના જે મેં આ રફ કટ્સ જોયા ફિલ્મના, મને એક વસ્તુ સમજાણી કે આપણા ગુજરાતની અંદર જે અત્યારે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બની રહી છે એની અંદર આવું કામ તમે જે કરો છો ઇન્ડિપેન્ડન્ટ રીતે, એ થવું જોઈએ અને તમે ખૂબ સારી રીતે કર્યું છે. એટલે મને એવું લાગ્યું કે એના સુકાની તરીકે, એના ડિરેક્ટર તરીકે મારે તારી સાથે સંવાદ કરવો જોઈએ. તમે હજી સફળ થયા નથી પણ સફળ થવાની પ્રોસેસમાં આવ્યા છો, બરાબર છે? તો મારે એ પ્રોસેસ વિશે આજે જાણવું છે. ઓલું શું છે કે આપણે સફળ વ્યક્તિના જીવનની વાત કરીએ ને તો એ પ્રોસેસમાંથી પસાર થઈ ગયા હોય એટલે ઘણી બધી વાતો ક્યારેક છૂટી જતી હોય, પણ જ્યારે આપણે કોઈ એ વ્યક્તિ સાથે મળીએ કે જે એ પ્રોસેસમાં છે અત્યારે, કે એ પગથિયા ચડી રહ્યો છે, ત્યારે એ આપણને વધારે વ્યવસ્થિત રીતે વાત કરી શકે કે જે તે ક્ષેત્રની અંદર કામ કરવું હોય તો કઈ રીતે થઈ શકે, જે તે ક્ષેત્રની અંદર કોઈ નવા વ્યક્તિને આવવું હોય તો કઈ રીતે આવી શકાય. તો આ જેટલા લોકો એસ્પાયરિંગ ફિલ્મ મેકર્સ છે એ બધાને માટે આ પોડકાસ્ટ ખૂબ અગત્યનો થવાનો છે. પહેલો જ સીધો પ્રશ્ન કે કઈ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું થયું અને કઈ રીતે ડિરેક્ટર બનવા સુધીની આખી જે તારી પ્રક્રિયા છે, પહેલી ફિલ્મ કઈ રીતે મળી અને કઈ રીતે બનાવી? ઓકે, સો મેં સ્ટાર્ટિંગથી છે ને મને
સ્ક્રીન રાઇટિંગનો શોખ હતો. સો મેં જ્યારે CA છોડ્યું એના પછી લગભગ મેં 1 થી 2 વર્ષનો ડ્રોપ લીધેલો હતો કે એ ફિગર આઉટ કરવા કે લાઈફમાં હવે કરવું શું. કારણ કે મને એટલી ખબર હતી કે CA તો નથી જ કરવું, એના સિવાય શું કરવું એ ફિગર આઉટ કરશું એમ. અને એ દરમિયાન મને લખવાનો શોખ જાગ્યો. તો એના પછી એ ખબર પડી કે CA નથી જ કરવું. કેટલો સમય એને દીધા પછી નક્કી કર્યું? એ ફાઇનલમાં આઈ વોઝ ઇન ફાઇનલમાં, મતલબ 1 વર્ષ તો મિનિમમ? અરે 1 વર્ષ નહીં, મારી આર્ટિકલશિપ થઈ ગઈ હતી. સો હું આર્ટિકલશિપ 3 વર્ષની પૂરી થઈ જાય, એના પછી લાસ્ટ એક્ઝામ હોય CA ફાઇનલની, એ ફિનિશ કરો એટલે તમે CA થઈ જાઓ. મેં એક્ઝામ ના આપી. એટલે મિત્રો આ મને બહુ આ પ્રશ્ન પૂછવાનું રીઝન કે આપણે ઘણીવાર છે ને બહુ હડબડીમાં નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ. ઘણીવાર પૂરો સમય આપ્યા વગર નિર્ણયો લેતા હોઈએ છીએ. ત્યારે આ પ્રશ્ન લાવવાનું રીઝન જ એ હતું કે 3 વર્ષ પછી નક્કી થયું કે હવે આ નથી કરવું. તો એ વસ્તુને પૂરી જાણી લીધા પછી નક્કી કર્યું. CAનું કદાચ એકેય કામ એવું નહીં હોય કે જે મેં નથી કર્યું. મતલબ સ્ટોક ઓડિટથી માંડીને બેંક ઓડિટ અને પેલા રિટર્ન ભરવાના ઓલ ધ, મતલબ ઘણી બધી. ઇનફેક્ટ પેલું જે લોન માટેનું, હવે હું 8 વર્ષ થઈ ગયા છે, હું ભૂલી ગયો છું પ્રોબેબલી એ વસ્તુ, પણ એ બધા કામમાં આઈ વોઝ ઇન્વોલ્વડ. તો હું જે ફર્મની અંદર કામ કરતો એઝ આર્ટિકલ હતો ત્યાં મેં બધા જ કામ મેં કરેલા, પણ મને એક બી કામમાં એવું ના લાગ્યું. સો ડેફિનેટલી એ કામ બહુ સારું, CA ફિલ્ડ બહુ સારી છે, બટ મને પર્સનલી એમાં જીવ ના લાગ્યો. 100%. જરૂરી નથી કે આપણને જે આવડતું હોય એ આપણે બધુંય કરીએ. એક્ઝેક્ટલી, રાઈટ, બરાબર છે. એમ તો આપણને ઠેકડા મારતા આવડે જ, પણ અત્યારે તો નથી મરાતા ને. બરાબર છે. એના જેવી વસ્તુ છે અમુક. ઓકે, તો લખવાનો શોખ, સ્ક્રીન રાઇટિંગનો શોખ હતો. હા, રાઈટ. યસ. તો પછી ત્યાંથી અને ત્યાંથી સો બેઝિકલી એ જ્યારે એ પીરિયડ હતો 1-2 વર્ષ જ્યારે CA છોડેલું હતું એમ, એના પછી લખવાનો શોખ બી એ રીતે થયો કે આઈ વોન્ટેડ કે મારે ફિગર આઉટ કરવું છે કે મારે શું કરવું છે. સો આઈ યુઝ ટુ રાઇટ માય થોટ્સ. ઓકે. એ રીતે હું લખતા મને થયું, અને ત્યારે ફ્રી ટાઈમ હતો તો આઈ યુઝ ટુ વોચ મૂવીઝ ઓલ્સો. અને ઇનફેક્ટ જ્યારે હું MBA જોડે કરતો KS સ્કૂલની અંદર, તો ત્યારે બી હું જોડે એવરી ડે મારે ફિક્સ હોય એક મૂવી, અમે બધા દોસ્તાર બધા ભેગા થઈને એક મૂવી રોજનું જોવાનું છે ફિક્સ. તો એ દરમિયાનમાં એવું થયું કે યાર મને, કારણ કે આઈ કેન વિઝ્યુઅલાઇઝ થિંગ્સ. હું બેઠો હોય, શાંતિથી બેઠો હોય, તો આઈ કેન વિઝ્યુઅલાઇઝ એન્ટાયર મૂવી. ઓકે. તો મને એવું થયું કે લેટ્સ ટ્રાય ધીસ. તો યુટ્યુબમાંથી સ્ક્રીન રાઇટિંગ ને સોફ્ટવેર્સ કઈ રીતે હોય ને બધું શીખ્યો એમ. પછી થયું કે ચલો લેટ્સ રાઇટ સમથિંગ ડાઉન. તો શોર્ટ ફિલ્મ્સ પહેલાં લખી, 2 થી 3 શોર્ટ ફિલ્મ્સ લખી, અને પછી મને થયું કે હું આ દુનિયાનો સૌથી બેસ્ટ રાઇટર છું. એટલે મને હવે મારે સીધું કરણ જોહરની ઓફિસમાં જવાનું છે, બરાબર, YRFમાં જવાનું છે. મને નેક્સ્ટ બિગ 100 કરોડની ફિલ્મ આ લોકો આપી દેશે, બરાબર, કારણ કે હું એટલો સખત સારો રાઇટર છું એવું મને લાગ્યું. એટલે હું સીધો ગયો મુંબઈ. સીધી મુંબઈ પકડી લીધી. યા. સો આ ઇનિશિયલી મેં મેલ કરેલા હતા. એમાં કેવું છે, કોઈ બી ક્રિએટિવ પ્રોસેસમાં તમે જ્યારે લખવાનું સ્ટાર્ટ કરો ને, એઝ અ રાઇટર આ એક વસ્તુ છે. પહેલો ડ્રાફ્ટ છે ને, એ જ્યારે તમે સ્ટાર્ટ કર્યું હોય ને તો તમને પહેલો ડ્રાફ્ટ એવી રીતે લાગે એઝ અ રાઇટર કે યાર હું તો સાલો દુનિયાનો સૌથી બેસ્ટ રાઇટર છું એમ. પણ એ સૌથી ખરાબ ડ્રાફ્ટ હોય તમારો. મતલબ એના જેટલું અત્યારે હું એ ડ્રાફ્ટને હું વાંચું ને તો બી મને એમ થાય કે આ કયા ગધડાએ લખેલું છે એમ. સો એ ડ્રાફ્ટ લઈને, કારણ કે ત્યારે મારી જોડે કોઈ એવો ગાઈડ નહોતો કે યાર તે જે લખેલું છે ને બહુ જ ખરાબ છે. ત્યારે તો એવું જ હતું કે ભાઈ ગમે એ કંઈક ફિગર આઉટ કરો શું કરવાનું છે. આ ઘટના કઈ સાલની? 2017 હોપફુલી, હા 2016-17. તો 17ની અંદર પછી હું ગયો મુંબઈ. ત્યાં પહેલાં તો મેલ કરતો, મેલના કોઈ રિસ્પોન્સ મને મળે નહીં. અને તે બધા પહેલાં વેબસાઇટની અંદર ઇન્ફોવાળા જે હોય ને ઈમેલ ID, એની અંદર મેલ કરવાનું. કારણ ત્યારે એવી ખબર બી નથી કે ભાઈ બધાના અલગ પર્સનલ ઈમેલ ID હોય છે ને બધું. મેલનો કોઈ રિસ્પોન્સ એઝ સચ મળતો નહીં. પછી હું ગયો કે યાર એક વખત જમ્પ લાવો ચલો મુંબઈ ગયો. ત્યાં લગભગ 1 મહિનો રહ્યો. હવે મુંબઈની અંદર મેં રાઇટર્સનું કાર્ડ લીધું, એસોસિએશનમાં જોઈન થયો, અને સ્ક્રિપ્ટ રાઇટર્સ એસોસિએશન SWA કરીને એક છે. એ બધું મેં ઓનલાઈન સર્ચ કરી લીધું હતું કે રાઇટર બનવું હોય તો શું કરવાનું એમ. તો એ બધું કર્યું મેં. રાઇટર બનવાનું બાકી હતું. રાઇટર બનવાનું બાકી હતું, ફોર્માલિટીઝ પતી ગઈ હતી. સો એ સ્ક્રિપ્ટ રજિસ્ટર કરી બધી શોર્ટ ફિલ્મને, અને પછી ત્યાં મુંબઈમાં હું આઈ વોઝ સર્ચિંગ ફોર એની કાઇન્ડ ઓફ જોબ મળે કે કંઈ બી એમ ઇન્ટર્નશીપ કે છેલ્લે કશું મને કોઈક પ્રોડક્શન હાઉસમાં કોઈ હેલ્પર તરીકે રાખી લે એ રીતે આઈ વોઝ ટ્રાઇંગ. અલગ અલગ પ્રોડક્શન હાઉસમાં જવાનું, કહેવાનું કે મને ઇન્ટર્નશીપ કંઈ હોય તો ઓફર કરો.
આ દરમિયાનમાં મેં એક અમદાવાદનું એક પ્રોડક્શન હાઉસ છે ગ્રીન ચટની ફિલ્મ્સ, તો ત્યાં મેં એપ્લાય કર્યું અને ત્યાંથી મને કોલ આવ્યો કે ઋષભ થાનકી તમે એક કામ કરો ને, તમે આવી જાઓ એકવાર મળવા. તો ત્યાંથી હું એમ બી નીકળવા, કારણ કે હું કંટાળો હતો મુંબઈથી, એમ બી આવવું હતું અમદાવાદ, અને આ કોલ આવ્યો એટલે હું અમદાવાદ પાછો આવ્યો. ત્યાં આવીને મેં એમને બધું કીધું. મુંબઈ રહેવાનું ક્યાં હતું? અંધેરી વેસ્ટ. મિત્રો કોઈ હતા કે સગા? નો વન. તો પીજી સ્વતંત્ર? ના, એટલે એક પીજી હતું. અચ્છા, હા, એક પીજીની અંદર ત્યાં રહેતો એમ. હા, તો મેં કીધું એમાં વળી કંઈક તમારો ઓલો આમ દુઃખી સંઘર્ષ નીકળે. એટલે જો સંઘર્ષ બધા દુઃખી જ હોય, પણ બધાના સંઘર્ષ છે ને દુઃખિયા રાજવાળા હોય, એટલે આપણે એ બાજુ નથી જવું. બધા પોતપોતાની લાઈફમાં સંઘર્ષ કરતા જ હોય. આ બહુ મોટી વાત કરી તમે, કે નહીતર આ વસ્તુ એવી છે ને કે આમ ત્યાં અડાઈ જાય ને પછી એ આમ પત્તા ખુલે. નહીં, પણ સારી વાત છે. તો પાછા અમદાવાદ ગ્રીન ચટની પ્રોડક્શનમાં આવી ગયો. યસ. અને ગ્રીન ચટની ફિલ્મ્સમાં ત્યાં એમણે કીધું કે હું તમને મારો જ એક વિડીયો છે, એટલે એમાં બહુ બ્લન્ટલી પૂછેલું કે તને કયો વિડીયો ગમ્યો અને કયો વિડીયો ના ગમ્યો અમારો, કારણ કે એ લોકો અનટિપિકલની ચેનલમાં સ્કેચીસ મૂકતા. અચ્છા, હા. તો ગુજરાતી સ્કેચીસ. તો મેં કીધું મને તમારો જે લાસ્ટ વિડીયો હતો એ મને ના ગમ્યો. તો કે ઠીક છે, તું એને લખ, તું તારી રીતે એ વિડીયોને લખ, બરાબર. એની અંદર ઓલરેડી એક બ્રાન્ડ ઇન્ટિગ્રેશન હતું, એક વાડીલાલ હતું કે આયુષ. યસ. તો પછી મેં મારી રીતે આખી સ્ક્રિપ્ટને લખી, 4-5 પેજ આઈ ગેસ થયા હશે, 5-1 મિનિટના. અને પછી મેં મોકલી સ્ક્રિપ્ટ, અને લગભગ અઠવાડિયા પછી એમનો વળી પાછો કોલ બેક આવ્યો કે તું આવ. અને પછી એ લોકોએ મને કીધું કે ઓકે, વિલ સી યોર વર્ક, બરાબર. 15 દિવસ માટે તું એમને કામ કર, વિલ સી યોર વર્ક, અને ધેન વી કેન ઓફર યુ સમથિંગ. અત્યારે હું ડિસિઝન ના લઈ શકું. તો 15 ડેઝ સુધી મેં કામ કર્યું. એમણે જે એ લોકો પિચ ડેક તૈયાર કરતા અને એડ ફિલ્મ બનાવતા, સો એના માટે પિચ ડેક હોય તો એનું બધું લખવાનું કરવાનું, બધું કામ કર્યું. દે લાઇક માય વર્ક, અને એ લોકોએ પછી મને ઓફર કરી ઇન્ટર્નશીપ. 3 મહિનાની ઇન્ટર્નશીપ ઓફર કરી, અને પછી મને ઓફિશિયલી એઝ અ સ્ક્રીન પ્લે રાઇટર ત્યાં મને પગારદાર તરીકે, સેલેરાઇડ એમ્પ્લોયી તરીકે આઈ વોઝ ધેર. અને ત્યાં મેં લગભગ 10 મહિના જેવી જોબ કરી. એના પછી હું સીસીની અંદર કમ્યુનિકેશન ક્રાફ્ટ્સ કરીને એક કંપની છે, ત્યાં મને સામેથી કોલ આવ્યો હતો કે તમે ઇન્ટરવ્યૂ માટે આવો. તો ગ્રીન ચટનીમાં મતલબ કેવા સ્ક્રીન પ્લે લખવાના હતા? કોર્પોરેટ ફિલ્મ્સ હતી કે બધી ટાઈપની એડ ફિલ્મ્સ, વિડીયો કોન્ટેન્ટ. સો બેઝિકલી કોઈ બી કંપની હોય તો એને એડવર્ટિઝમેન્ટ્સ લખવાની હોય, જે ટીવી કમર્શિયલ્સ કહેવાય, અથવા તો સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશિયલ્સ આવે, બરાબર. પછી કોર્પોરેટ ફિલ્મ્સ ડેફિનેટલી. તો એની અંદર મેં, અને અલગ અલગ ટાઈપના કેમ્પેન આવે, જેમ કે એડેલ્વિસ લાઈફ છે, તો એડેલ્વિસ ટોક્યો લાઈફ, એને હમણાં હોળી આવે છે, તો હોળી માટે કંઈક કેમ્પેન કરવું છે, તો અમારી જોડે એ લોકો આઈડિયાઝ માગે. સો વી પ્રેઝન્ટ ધી આઈડિયાઝ, વિડીયો આઈડિયાઝ, અને એ લોકોને કોઈ ગમી જાય, એને અપ્રૂવ કરે બજેટ, તો પછી એ ફિલ્મ બની જાય એમ, એનું પ્રોડક્શન ને બધું કામકાજ ચાલુ થાય. તો માય વર્ક વોઝ મોર ઇન ધ આઈડિયેશન થિંગ. એટલે મારે 4-5 આઈડિયા હોય તો એ બધા આઈડિયાને કોલાજ કરવાના, મારે ખુદે 3-4 આઈડિયાઝ, 5 આઈડિયાઝ જેટલા બી પ્રેઝન્ટ થતા હોય એટલા કરવાના. અને એ રીતનું આખું વર્ક હતું. એ લોકોને ઇમેજિન કરવાના. એટલે સૌથી મેઇન ટાસ્ક હતું કે ભાઈ તમે જે વિચારો છો એનું કંઈક તમારે રેફરન્સ આપવાનો. એ ટાઈમમાં એઆઈ નથી, તો ત્યારે કોઈ બી એક્ઝિસ્ટિંગ જે કોમર્શિયલ હોય એમાંથી સ્ક્રીનશોટ લઈને બતાવવાનો કે જો આ ટાઈપનો શોટ હશે, આ ટાઈપનો, એ ટાઈપનું. પણ એમાં લગભગ મારી 2 કે 3 એડ હતી, એ બની. બે એડ બની હશે આઈ ગેસ. બટ ઇટ વોઝ અ નાઇસ એક્સપિરિયન્સ. મને એકચ્યુઅલમાં ખબર પડી કે કઈ રીતે લખાય, કઈ રીતે એક્ઝિક્યુશન થાય, એ બધું. આ શરૂઆત થઈ. યસ. આની અંદર સીસીની અંદર જે હું કામ કરતો, અને પ્લસ ગ્રીન ચટની ફિલ્મમાં. સો પાર્થ મને મળ્યો ગ્રીન ચટની ફિલ્મ્સમાં. પાર્થ મધુકૃષ્ણ. હા, પાર્થ મધુકૃષ્ણ, જે યસ મારો પાર્ટનર છે મર્કટ બ્રોસમાં. મર્કટ બ્રોઝ એમની યુટ્યુબ ચેનલ છે, એમાં 1-2 બહુ સરસ શોર્ટ ફિલ્મ્સ છે, તો એ ખાસ જોજો. સરસ શોર્ટ ફિલ્મ છે. એક તો છે એ લગભગ 12 મિનિટની શોર્ટ ફિલ્મ છે, હું નામ ભૂલી ગયો. સિંગલ ટેકમાં એક જ જગ્યાએ સ્ટેડી કેમેરો છે અને ફ્રેમમાં 2 જ વ્યક્તિઓ છે, પણ બહુ સરસ શોર્ટ ફિલ્મ છે, ખાસ જોજો. એ કઈ શોર્ટ ફિલ્મ? ધ હોમ ફૂલ ઓફ સ્ટોરીઝ. યસ, ધ હોમ ફૂલ ઓફ સ્ટોરીઝ. બહુ મસ્ત શોર્ટ ફિલ્મ છે. હું પર્સનલી ઘણા બધાને રેકમેન્ડ કરી ચૂક્યો છું. આ ઇન્ટરવ્યૂ પહેલાં, એ તો બહુ જૂની શોર્ટ ફિલ્મ છે, ઘણા વખત પહેલાંની છે, તો ખાસ જોવા જેવી છે. જે લોકો નાના શહેરમાં રહે છે કે ગામડામાં રહે છે, અને એમને એવું છે કે ફિલ્મ મેકિંગ કરવા માટે કોઈ બહુ મોટા ઇક્વિપમેન્ટ્સની જરૂર છે, બહુ મોંઘા એક્ટર્સની જરૂર છે, એવું નથી. એક બહુ સિમ્પલ એક સાદો કેમેરો હોય, એક મોબાઈલ હોય,
અને ટેબલ ઉપર મૂકી અને પણ એ વસ્તુ થઈ શકે યસ. સો એકચ્યુઅલી એ શોર્ટ ફિલ્મ બનવાનું મેઇન રીઝન ઇક્વિપમેન્ટની ઉણપ હતી એમ. કારણ કે અમે લોકો જ્યારે મરકટ બ્રો સ્ટાર્ટ કર્યું, વી ડિડન્ટ હેવ મની. કારણ કે અમે ઘરના કેટલા તમે કાઢો એમ વધીને. સો ઇનિશિયલી જે શોર્ટ ફિલ્મ્સ બની તો ઇનિશિયલી જેટલી બી શોર્ટ ફિલ્મ્સ બની એની અંદર કેવું છે કે શોર્ટ્સ અલગ અલગ લેવાના હોય તો બહુ બધા કે યાર આની અંદર આપણે મૂવિંગ શોર્ટ્સ લેશું તો સ્ટેબિલાઇઝ નહીં થાય, બહુ બધું જર્ક આવશે, મોશન જર્ક આવશે. તો શું કરવાનું? સેકન્ડ થિંગ ઓડિયો. સાઉન્ડ વોઝ ધી બિગેસ્ટ લાઈક એકદમ ટ્રિકીએસ્ટ થિંગ હતું. કારણ કે અમે રેન્ટ ઉપર પેલું માઇક નહોતા લેતા. તો જે સાઉન્ડ આવે એ ઈધર તમારે જે શૂટ કરેલું હોય એ કેમેરા સાઉન્ડ તમારે એનાથી ચલાવવું પડે, જે બહુ જ નોઇઝ હોય. પોસ્ટમાં કેટલો તમે નોઇઝ રિમૂવ કરો. સો આ બધા જે પ્લસ લાઇટિંગ, સો આ બધા જે ઇસ્યુ હતા કે ભાઈ માણસો બી નથી, ઇક્વિપમેન્ટ બી નથી, તો પછી આપણે કઈ રીતે કંઈક બનાવીએ સારું. સો દેટ વોઝ ધી મેઇન થિંગ કે જેનાથી આ એવી એક વસ્તુ ખબર પડી કે ભાઈ એક એવી ફિલ્મ બનાવી જેની અંદર કેમેરા સ્ટીલ છે. રાઇટિંગ જ એવું પાવરફુલ હોય કે તમારે કેમેરા એકદમ આમ તેમ કરવાની કે એકદમ ઇનોવેટિવ શોટ્સ લેવાની જરૂર ના પડવી જોઈએ. સો એ રીતે આખી એક સ્ક્રિપ્ટ લખાણી. કોણે લખી હતી? મેં લખી હતી. અને એ સ્ક્રિપ્ટ પછી મેં પાર્થને સંભળાવી. પાર્થ ઓલ્સો લાઇક્ડ ઇટ. અને એના પછી ઉદિત આવ્યો, એક્ટર આવ્યો, અને અમે એક રૂમમાં એક જ દિવસમાં આખી શૂટ કરી. પાર્થે એમાં એક કેરેક્ટર ભજવ્યું? હા, પાર્થે એમાં એક કેરેક્ટર ભજવેલું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. અને યા ઇટ વોઝ અ વેરી ફન એક્સપિરિયન્સ. અને ડિરેક્ટ કોણે કરી હતી? હું હતો ડિરેક્શનમાં. પુત્રના લક્ષણ પારણામાંથી. એ મતલબ એ 12 મિનિટની શોર્ટ ફિલ્મ ખરેખર ગજબ કહેવાય. તો એ પ્રોસેસ બહુ સરસ. એમાંથી જે આઉટકમ નીકળ્યું ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ મને લાગ્યું. કારણ કે હું એ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. એટલે મને એમ થયું કે યાર સાલું બધા અત્યારે રોદણા રોવે છે કે આ નથી ને તમે લોકોએ શું ગજબ કામ કરી દીધું. બરાબર છે. એટલે એ તો અદ્ભુત વસ્તુ થઈ. પછી કેવી ઘટનાઓ ઘટી? હોમ ફૂલ ઓફ સ્ટોરી બન્યા પછી એક જે લોકોએ જોઈ એ લોકોને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો. અને એ ફિલ્મ પછી ક્યાંક એઝ અ ટીમ અમને લોકોને થોડો એક શું કહે પુશ મળ્યો કે યાર આપણે સારું કોન્ટેન્ટ બનાવી શકીએ. કારણ કે એક કોન્ફિડન્સ એવી વસ્તુ છે જ્યાં સુધી તમને સામેથી કંઈક અપ્રુવલ ના મળે ત્યાં સુધી એ વસ્તુ ના થાય. સો એના પછી લગભગ 1 વર્ષ માટે થોડું ફરીથી ઠંડુ પડી ગયું હતું. એમાં કેવું છે કે વળી એક પ્રોજેક્ટ આવે, વળી અમે લોકો ભેગા થઈએ, કામ કરીએ. કારણ કે અમે વી વર ઓલ વર્કિંગ. અમે સેલરીડ એમ્પ્લોઈઝ હતા. હું બી એક જગ્યાએ જોબ કરું છું, સીસીમાં જોબ કરું છું. પાર્થ વોઝ ઓલ્સો વર્કિંગ. તમારી જોબ ચાલુ છે અત્યારે? ના, મારી જોબ ત્યારે મારી જોબ ચાલુ હતી. અને મીનવાઇલ અમે લોકો શોર્ટ ફિલ્મ્સ બનાવતા. તો જ્યારે હોમ ફૂલ ઓફ સ્ટોરીઝ બની ત્યારે બી આઈ વોઝ અ સેલરીડ એમ્પ્લોયી. અને પાર્થ વોઝ ઓલ્સો વર્કિંગ. એ પેલામાં ત્રીજા પૂજન વોઝ ઓલ્સો વર્કિંગ એટ દેટ ટાઈમ. કોઈ ફાઇનાન્સની ફોર્મની અંદર કામ કરતો MBA પછી. તમે ત્રણેય મરકટ બ્રોસ? યસ. ઇવન ફોર્થ પર્સન ધવલ ઇઝ ઓલ્સો ધેર. અને ધવલ બેંકમાં ત્યારે જોબ કરતો. અમે કહું ને 4 લોકો અમે ત્યારે જોબ કરતા. પછી 1 વર્ષ પછી મેં જોબ છોડી દીધી. અને પછી આઈ વોઝ જસ્ટ એક્સપ્લોરિંગ કે હું ફ્રીલાન્સ ઓપોર્ચ્યુનિટીઝ કઈ રીતે બીજા ફ્રીલાન્સ વર્ક લેતો હું અલગ. તો મીનવાઇલ ત્યારે અમે લોકો જસ્ટ રેન્ડમલી બધા ભેગા થયા, ચલો ને આપણે જઈએ. એક પ્લોટની સ્કીમ છે, ત્યાં ક્લબ હાઉસ છે, ત્યાં મસ્ત સ્વિમિંગ પુલ છે, ધુબાકા મારશું 2-4, એન્જોય કરીને પાછા આવી જશું. એ રીતે અમે ગયા હતા. સ્વિમિંગ પુલમાં ધુબાકા માર્યા. એના પછી ત્યાં કેફે છે, કેફેમાં બેઠા રેન્ડમલી લાઈક પાર્થ બોલ્યો કે યાર આપણે એક ગુજરાતી ફિલ્મ બનાવી હતો. અને દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે જ્યાં અમે બીજા 3 જણા બેઠા હતા. બધા કે હા યાર બનાવીએ, ચલો બનાવીએ. બાકી અમે લોકો એક વાતમાં પહેલી વારમાં અગ્રી થાય એવું પોસિબલ જ ના થાય. અમારે ગળા કાપ આવી જાય કે ક્રિએટિવ પ્રોસેસમાં એ તો હોય જ. એટલે અમારે પણ એ ફર્સ્ટ ટાઈમ એવું હતું કે ના યાર ચલો ને કંઈક કરવું જ છે તો મોટું કરો અને એક્સપ્લોર કરીએ શું થશે, વધીને શું ઇશ્યુ થશે એમ. તો એ રીતે અમે પછી ગુજરાતી મૂવી બનાવીએ. પછી નક્કી થયું અને એક આઈડિયા પાર્થે કીધું કે આવું કંઈક આપણે કરીએ. એટલે એ આઈડિયા પરથી મને બી આઈડિયા ગમ્યો કે નહીં યાર આઈડિયા બહુ જ સરસ છે. જે બહુ યુનિક આઈડિયા હતો. ગુજરાતી ઇનફેક્ટ બોલિવૂડમાં બી આ ટાઈપનું નથી થયું એમ. સો એ આઈડિયા પછી આખી એક સ્ક્રીન પ્લે માટે એક્સપ્લોર કરવાનું મેં સ્ટાર્ટ કર્યું કે શું કરી શકીએ. તો ઇનિશિયલ ફર્સ્ટ ડ્રાફ્ટ બન્યો. ફર્સ્ટ ડ્રાફ્ટ પછી સંભળાયો. તો એની અંદર પછી એ લોકોના બહુ સજેશન હતા. તો એ રીતે ચેન્જીસ થયા.
અને લાસ્ટમાં 14th ડ્રાફ્ટ જે હતો 14મો ડ્રાફ્ટ એ ફાઇનલ થયો અને પછી એનું પ્રી પ્રોડક્શન ને લોટ્સ ઓફ અધર થિંગ્સ. કારણ કે એક ફિલ્મ જ્યારે ચાલુ થાય ઇનિશિયલી એવું હતું કે અમે લોકો પિચ કરીએ પ્રોડ્યુસર્સને, અમારું એ જ પ્લાનિંગ હતું અને અમે લોકોએ પિચ બી કર્યું, 2 થી 3 પ્રોડ્યુસરને પિચ બી કર્યું. બટ જે રીતે એ લોકો સ્ક્રિપ્ટ સમજવામાં અસમર્થ હતા ઇનિશિયલી, પછી પહેલાં તો મને એવું થયું કે યાર મેં એટલી ખરાબ સ્ક્રિપ્ટ લખી છે, અમે લોકો એટલી ખરાબ સ્ક્રિપ્ટ લખી છે કે લોકોને સમજાતી નથી. પણ પછી થયું કે ના યાર સ્ક્રિપ્ટ સારી છે. સ્ક્રિપ્ટનો કોન્સેપ્ટ થોડો એવો ઇનોવેટિવ છે કે એને વિઝ્યુઅલી એક્સપ્લેન કરવો એ લોકો માટે ઇમેજિન કરવો થોડો હાર્ડ પડે છે, કારણ કે એ લોકો એ ટાઈપનું કશું જોયું જ નથી. બરાબર છે. સો દેટ વોઝ ધ થિંગ. એટલે અમે 3 લોકોએ પછી 4 લોકોએ નક્કી કર્યું કે ભાઈ ઓકે લેટ્સ be the producers also in this project. તમારા મતે પ્રોડ્યુસર્સ છે, પ્રોડ્યુસર હોવું એટલે શું એક ફિલ્મની પ્રોસેસમાં? કારણ કે અત્યારે ગુજરાતમાં ઘણા બધા લોકો, એવું નથી કે ખાલી એમને ફિલ્મ મેકર્સ બનવું છે, ઘણા બધા એવા લોકો છે, ઘણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, બરાબર છે, ઘણા લોકોને રસ છે, એ લોકોને પ્રોડ્યુસર બનવું છે. તો એકચ્યુઅલ પ્રોડ્યુસરનું કામ શું હોય? વેરી ગુડ ક્વેશ્ચન. કારણ કે બન્યા પછી જ ખબર પડે. સો કારણ કે ઘણા બધા નથી ખબર હોતી, એમને એવું છે કે પૈસા રોકી દીધા એટલે અમે પ્રોડ્યુસર થઈ ગયા. એવું જરા એ જે ઇન્વેસ્ટર અને પ્રોડ્યુસર વચ્ચેનો જે ફેર છે ને, એ મારે લોકો સમક્ષ મૂકવો છે તમારા થ્રુ આજે. રાઈટ. સો બહુ જ એકદમ બરાબર વાત કીધી. ઇન્વેસ્ટર અને પ્રોડ્યુસર એની વચ્ચેનો ડિફરન્સ, પૈસા નાખે એ ઇન્વેસ્ટર છે, બરાબર. પ્રોડ્યુસરનું કામ, સૌથી મોટું કામ હોય છે કે માર્કેટ કઈ રીતે ચાલે છે, બરાબર. હવે હું આ ઇન્ડિયાની અંદર જે, ગુજરાતની અંદર જે વ્યાખ્યા ચાલે છે પ્રોડ્યુસરની એ પ્રમાણે કહું છું. ફોરેનની અંદર પ્રોડ્યુસર હોય છે ને એ અહીંયા ગુજરાતમાં જે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હોય એને ફોરેનમાં પ્રોડ્યુસર તરીકે કહેવામાં આવે છે. અહીંયા એવું નથી. અહીંયા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે ને એ ખાલી એક્ઝિક્યુશન કરે. જે ટીમ હોય, ટીમને મેનેજ કરવાની, ઓન સેટ કોઈ બી રિક્વાયરમેન્ટ આવે તેને ફૂલફિલ કરવાની. સો હી ઇઝ ધ બોસ ઓન ધ સેટ. એ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, જે પ્રોડક્શન હાઉસ તરફથી વ્યક્તિ હોય, બરાબર. એ પ્રોડક્શન હાઉસ તરફથી મેઇન વ્યક્તિ હોય. પ્રોડ્યુસર સુધી પહોંચવાનું ના હોય, લોકો એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સુધી જ પહોંચે. જે પેમેન્ટ કરવાનું, કોઈ નથી આવ્યું એનું રિપ્લેસમેન્ટ શોધવાનું, એવરીથિંગ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કરે. પ્રોડ્યુસરનું મેઇન કામ છે કે એક તમારી જોડે સ્ક્રિપ્ટ આવે, એ સ્ક્રિપ્ટનું પોટેન્શિયલ જાણવું, બરાબર. આ સ્ક્રિપ્ટ કેટલી પોટેન્ટ છે આની અંદર, કે આપણે માર્કેટમાં આ સ્ક્રિપ્ટને લઈ જવી જોઈએ કે ના લઈ જવી જોઈએ. ઓકે, રજૂ કરવી તો કેવી રીતે કરવી, આમાં શું એવા ચેન્જીસ કરવા. કારણ કે ઘણીવાર ક્રિએટિવ પીપલમાં કેવું હોય કે એ લોકો લખી નાખે. રાઇટર છે એ લખી નાખે. હું પોતે લખવા બેસું ત્યારે હું કોઈ દિવસ એ રીતે એ એંગલથી ના વિચારું, પ્રોડ્યુસરના એંગલથી ના વિચારું. બિકોઝ પ્રોડ્યુસરનું મેઇન કામ હોય કે એક પ્રોડક્ટ છે એને મારે માર્કેટની અંદર કઈ રીતે વેચવી, બરાબર, મારે સેલ કઈ રીતે કરવી. અને એના માટે થઈને પ્રી પ્રોડક્શન લેવલથી પ્રોડ્યુસર ઇન્વોલ્વ હોય. જો સારો પ્રોડ્યુસર હોય તો એ પ્રી પ્રોડક્શન લેવલથી ઇન્વોલ્વ હોય. હા, હું એમ નથી કહેતો કે એ લોકો આવીને બધું અરે આમાં આઇટમ સોંગ નાખી દે, નહીં. એ બહુ ખરાબ પ્રોડ્યુસરની ડેફિનેશન છે કે એને પછી સાવ વેચવાની જ છે એ રીતે કન્સિડર કરીને કોઈ બી કચરો બહાર કાઢી દો. દેટ ઇઝ અ વેરી બેડ પ્રોડ્યુસરની સાઇન છે, આઈ વુડ સે, મારા મતે. નહીં, સાચી વાત છે. પણ જે સારો પ્રોડ્યુસર હોય ને એ ફ્રીડમ બી એટલી આપશે, ક્રિએટિવિટી અને કંટ્રોલ બી રાખશે કે કોઈ ખોટો ખર્ચો ન કરે. એક્ઝેક્ટલી. કારણ કે, અને આ એક બહુ સિમ્પલ ઉદાહરણ દઉં તમને, મુન્નાભાઈ MBBS. તો મુન્નાભાઈ MBBSમાં જ્યારે રાજુ ઈરાણીએ સ્ક્રિપ્ટ લખેલી હતી, તો એ સ્ક્રિપ્ટની અંદર એણે ઓન ધ ફર્સ્ટ ડે ઇટ સેલ્ફ એણે તો ટ્રોલી મંગાવી નાખો. એક પેલું એણે જે છેલ્લો જે સીન છે જેની અંદર શાદી દેખાય છે, લગ્ન દેખાય છે, પેલા બંનેના લગ્ન થઈ ગયા, તો એણે સ્ક્રિપ્ટમાં લિટરલી લખેલું હતું કે મારે આખો એક સેટ બનાવો, એક લગ્ન ઊભો કરો ને એની અંદર આખું મારે લગ્ન બતાડવું છે. નાઉ ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ થિંગ. એટલે વિનોદ ચોપરા જે છે એણે કીધું કે ભાઈ તારે સ્ટોરીની અંદર આનું કંઈ મહત્ત્વ નથી, ઇટ્સ જસ્ટ એન એન્ડ કોલ, બરાબર. તો એને તમે એઝ અ ફોટોગ્રાફ બી તમે બતાવી શકો. તો એને એક્ઝિસ્ટિંગ જે લગ્ન થતા હતા એમાં ત્યાં 5 મિનિટ જઈને બંને જણાએ કોસ્ટ્યુમ પહેરી ફોટો ક્લિક કરી લીધા. સો ઇટ વોઝ અ ચીપર થિંગ, બરાબર. હવે આ વસ્તુ એક પ્રોડ્યુસરે કરવી પડે. અધરવાઇઝ ડિરેક્ટર અથવા રાઇટર જ્યારે લખવા બેસે ને જ્યારે એવો ઓનસેટ આવે ત્યારે એને તો એમ જ હોય કે ભાઈ મારે આ બધું ચલો મારે અહીંયા એક મોટી પેલું જોઈએ છે, મારે આ જોઈએ તે જોઈએ. એ થવાનું જ છે. એ લોકોને પોતાની ક્રિએટિવ, એને જે મગજમાં ઇમેજિન કરેલું છે એને 100% એ જોઈએ. બટ એ કરવામાં કેટલો ખર્ચો થશે, એ ખર્ચો કેટલો રિકવર થશે કે નહીં થાય, એ બધું જોવાનું કામ પ્રોડ્યુસરનું હોય. બરાબર છે. એટલે દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એ ઓન સ્ક્રિપ્ટ લેવલથી કે પ્રોડ્યુસરનું કામ
તારા કહેવા મુજબ ભાઈ કે મા બાપ જેવું છે કે બાળકોને યોગ્ય ફ્રીડમ પણ દેવી અને યોગ્ય કંટ્રોલ પણ રાખવો. આઈ વુડ સે મા બાપ કરતાં બી ફાધર જેવું કામ છે. ડિરેક્ટર અથવા રાઇટર છે ને, એ રાઇટર અને ડિરેક્ટર દે આર ધી મધર ઓફ ધ ફિલ્મ અને ધીસ ધ ફાધર કે ભાઈ કેવું છે, મમ્મી પ્રેમથી જમાડ્યા રાખે અને પપ્પા કે ભાઈ બસ રીંગણા ખાવા જ પડશે, ભીંડો ખાવો જ પડશે. બસ એક્ઝેક્ટલી. ઓકે, ના બંનેનું પ્રોપર કોમ્બિનેશન થાય તો એક સરસ બાળક ઉત્પન્ન થાય ફિલ્મ રૂપે. હા, કમર્શિયલી સક્સેસફુલ બાળક. બરાબર. બાકી ઘણા બધા આર્ટ ફિલ્મ્સ છે કે જેની અંદર પ્રોડ્યુસર્સનું પેલું ના હોય, જેમાં પ્રોડક્ટને એકદમ સારી કરવાની હોય, તો તેમાં ઓબ્વિયસલી એમાં અલગ બધા સ્ટેટિસ્ટિક્સ લાગે. ઓકે, તો ગુજરાતની અત્યારે પરિસ્થિતિ કઈ રીતે જોવો છો તમે? ડિરેક્ટર તરીકે, રાઇટર તરીકે અને પ્રોડ્યુસર તરીકે, ત્રણેય તરીકે તમે અત્યારે કામ કર્યું છે. ફિલ્મ પહેલી બનાવી છે એટલે તમને ખબર છે કે તમારી ટીમને કે ખરેખર આ પ્રોસેસ શું છે. તો શું તમારો આખો સિનારીઓ આ બાબતને લઈને તમે જોવો છો? સો ફર્સ્ટ ઓફ ઓલ આ અમારો પહેલો પ્રોજેક્ટ છે અમારો બધાનો. પણ આ પ્રોજેક્ટની અંદર અમે જે રીતે ઇન્વોલ્વ થયા, જેટલું અમે દોડેલા છે, બરાબર, એ પ્રમાણે અમે જેટલા લોકોને મળ્યા છે એટલા ઉપરથી હું કહી શકું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ઘણા ખરા ચેન્જીસની જરૂર છે. ટુ બી ફ્રેન્ક, એક તો પહેલી વાત કે એકબીજાને જે પેલું ખેંચતાણ ચાલે છે, બરાબર, આપણે એક ફેમિલીની જેમ કામ નથી કરતા. અને એ બહુ સાચું, જે ઓનેસ્ટ મારો ઓપિનિયન જે મને લાગ્યું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે કદાચ ઇન્ડસ્ટ્રી હજી બની રહી છે એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પરિવાર તરીકે કામ નથી કરતી, એવું તમારું કહેવું? યસ, અમુક લોકો બહુ જ સારા છે, બરાબર, અને એ લોકો એકચ્યુઅલમાં આને ફેમિલીની તરીકે જોવે છે અને એ લોકો પુશ કરે છે. બટ અમુક લોકો એવા બી છે કે જે ક્લેન જેવું ચાલે છે. ક્લેન મતલબ એક ગ્રુપ થઈ ગયું. યસ, એક ગ્રુપિઝમ. ઓકે, તો એ જગ્યામાં ગ્રુપિઝમ્સ છે અને એ કોઈ પેલું નથી, બરાબર. ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝમ હોય છે, ઇનફેક્ટ બોલિવૂડમાં બી ગ્રુપિઝમ છે. બટ એટ ધીસ સ્ટેજ, કારણ કે હજી તો લાઈક સ્ટાર્ટિંગના અમુક પગલાં, વી આર નોટ ઇવન લાઈક 50-60 કરોડથી વધારે ટોટલ રેવન્યુ નથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, સો આખા યરની. સો એ સ્ટેજે ગ્રુપિઝમ આઈ ડોન્ટ થિંક કે કરવું જોઈએ આઈડિયલી. અગેઇન અમારો ફર્સ્ટ પ્રોડ્યુસર તરીકે બી ફર્સ્ટ છે, ડિરેક્ટર તરીકે બી ફર્સ્ટ છે. બટ મને જે લાગ્યું અને મને જે લાગશે આગળ, બરાબર, એ હું તમને અત્યારે જણાવું છું. એ તો બરોબર છે કે હજી આ પહેલું પગથિયું છે, આમાં તમને ઘણા અનુભવો થશે, આમાં હજી તમારી વિચારસરણી બદલાશે. પણ આ તો પ્રથમ ગ્રાસે જે તમને અનુભવ થયો. યસ, એટલે આ પગથિયું ચડતા અમે જે જોઈએ છે એ હું વસ્તુ કહું છું, બરાબર. જે લોકો સારા છે એ લોકો એકચ્યુઅલમાં અપલિફ્ટ કરવાની ટ્રાય કરે છે. બીજી જે વસ્તુ જોઉં છું કે ઘણી બધી ફિલ્મો આવે છે ના, કોઈ ફિલ્મ જ્યારે બોક્સ ઓફિસ પર સારું ના કરે, અથવા તો જ્યારે હું પોતે ફિલ્મ જોવા જાઉં છું અને ફિલ્મ મને એમ થાય કે યાર આ ફિલ્મ બહુ જ આપણને ખબર પડી જાય કે ઓકે નથી, આ ફિલ્મની કોઈ નબળી ફિલ્મ છે, બરાબર, ચોખ્ખી તમને ખબર પડી જાય કે ઇટ ઇઝ અ વેરી લાઈક બહુ જ બેઝિક નબળી ફિલ્મ છે, બરાબર. તો ત્યારે જ્યારે હું બહાર નીકળું અને લોકો જ્યારે કહે અરે આ શું બકવાસ ફિલ્મ હતી, આવું કહીને જ્યારે જાય ને, ત્યારે મને એવું થાય કે યાર આ છે ને એ એના માટે નથી, આ આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આની ઇમ્પેક્ટ આવે છે. એક ફિલ્મ જ્યારે નબળી બને અને બહુ જ નબળી પડે, હું એમ કહું એવરેજ હોય તો બી ચાલે, જ્યારે બહુ જ નબળી, એમ કે આ ફિલ્મનો મતલબ જ નહોતો, એવી કોઈ ફિલ્મ જ્યારે આવે, અને એવી ઘણી બધી આવે છે અનફોર્ચ્યુનેટલી, જે માત્ર સબસિડી માટે બને છે ફિલ્મો. એવી ફિલ્મ જ્યારે આવે ત્યારે મતલબ એવું થાય કે યાર આ બધા લોકો હથોડો મારીને જતા રહ્યા, અને એ લોકો બિચારા જે આવ્યા 2 કલાકનો સમયનો ભોગ આપ્યો, એ લોકોએ એના પૈસા હાર્ડ અર્ન મની એને ઇન્વેસ્ટ કરેલા છે, બરાબર, એના પછી રિટર્ન નથી મળતું. એ માણસ કાલ સવારના અમારા લોકો, અમે અથવા તો બીજો કોઈ સારી ફિલ્મ લઈને આવશે, જે મહેનતથી બ્લડ સ્વેટ બધું ઇન્વેસ્ટ કરીને ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર કે એવો કોઈ એકચ્યુઅલમાં સારી પ્રોડક્ટ લઈને આવશે, ત્યારે એ માણસને 3 ગણું માર્કેટિંગ કરશે તો બી પહેલો વિચારશે કે યાર મારો લાસ્ટ આ 2 પિક્ચર જોવા ગયો હતો, ખરાબ એક્સપિરિયન્સ રહ્યો, હું શું કરામ આ લોકોને ચાન્સ આપું. એટલે આમાં ભલે લોકો કહે કે ગુજરાતી ઓડિયન્સ છે ને એ બહુ જ ઓલી છે, લોયલ નથી, ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી કન્ટેન્ટને મહત્ત્વ નથી આપતી, બટ હું એમ કહું કે સામે કન્ટેન્ટ બી તો એવું આવવું જોઈએ. 100%.
ચાલ જીવી લઈએ હજી ચાલે છે, આટલા 6 Exactly. વર્ષ થયા. એક્ઝેક્ટલી. અને ગુજરાતી લોકો વર્લ્ડ સિનેમાથી એક્સપોઝ છે, બરાબર. ગુજરાતી લોકો કાંતારા અહીંયા ગુજરાતના રિજિયનમાં આવીને કરોડોનું બિઝનેસ કરીને જતો રહે છે, બરાબર. આપણી ફિલ્મ આપણા રિજિયનની ફિલ્મ બી નથી, સાઉથની ફિલ્મ છે, બરાબર. આ ગોડઝિલા એન્ડ કોંગ કેટલો બિઝનેસ કરીને જતું રહ્યું, હોલિવૂડની ફિલ્મ છે. સો વર્લ્ડ સિનેમાની તમે જ્યારે સારી સારી ફિલ્મોથી એક્સપોઝ છો અને ત્યારે તમે ફોર્સફુલી તમને કોઈ એમ કે આ તમને ટ્રેલરથી જ નબળી લાગે છે એવી ફિલ્મ તમારે ફોર્સફુલી જોવાની શું કારણ, તો કે ગુજરાતીમાં છે, તો દેટ ઇઝ નોટ અ ગુડ આર્ગ્યુમેન્ટ, ટુ બી વેરી ઓનેસ્ટ. તમારે સારું કન્ટેન્ટ આપવું પડશે અને લોકો તો જ જોશે. ઇનફેક્ટ કાલ સવારના અમે લોકો એના માટે રેડી છે. અમે લોકોએ તમારી ફિલ્મને લગભગ 4-5 ટેસ્ટ સ્ક્રીનિંગ કરેલા છે કે અમને ખબર પડે કે અમે ક્યાં નબળા છે, ક્યાં અમારે સુધારાની જરૂર છે. થેન્કફુલી ટચવુડ કોઈ થેન્કફુલી સારો રિસ્પોન્સ મળેલો છે અમને. સો વી આર હોપફુલ કે લોકોને ગમશે જ. બટ તો બી અમે લોકો વી આર રેડી ફોર ઓલ સોર્ટ્સ ઓફ ક્રિટિસિઝમ ફ્રોમ ધ ઓડિયન્સ. તમને કદાચ મતલબ ઓડિયન્સ તરફથી હું કહું છું કે હું એક વ્યુઅર તરીકે કહું છું કે તમારી પહેલી ફિલ્મ છે એટલે લોકોને ખબર હોય છે આ વસ્તુની. લોકો દરેક વખતે ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકરને રિજેક્ટ નથી કરતા હોતા, પણ સતત જ્યારે 3-4 વખત એકની એક વસ્તુનું રિપીટેશન થાય ને ત્યારે લોકોને એમ થાય છે કે હવે યાર આ વસ્તુ નથી કરવી. એટલે બહુ સારી બાબત છે. પ્રોડ્યુસર્સવાળી વાત થઈ, બરાબર છે. તમને શું લાગે છે કે મતલબ આ પ્રોસેસમાં આવ્યા એટલે કે પ્રોડ્યુસર્સને શું નડે છે, ડિરેક્ટર્સને શું નડે છે અને રાઇટર્સને શું નડે છે, એક્ટર્સને શું નડે છે? મતલબ કે દરેકના પોતપોતાના પ્રોબ્લેમ્સ છે ને. કે માની લો કે કોઈ અભિનેતાઓ છે આપણા, હવે ગુજરાત છે એનું ઓડિયન્સ છે એ સીમિત છે, આપણને ખબર છે કે 5-6 કરોડની સંખ્યા છે આપણી જનસંખ્યા, એમાંથી જ આપણે રમવાનું છે, બરાબર છે. તો દરેકના પોતાના કોઈ પ્રોબ્લેમ હશે, બધાની એકબીજા પ્રત્યે કોઈ ફરિયાદ હશે. તો એવી કોઈ તમારા ધ્યાનમાં આવી કોઈ ફરિયાદ કે ભાઈ અમને આ તકલીફ પડે છે પ્રોડ્યુસર તરફથી, કે અમને આ ડિરેક્ટર તરફથી પડે છે, કે તમને ડિરેક્ટર તરીકે એમ કહ્યું કે ભાઈ અમને એક્ટર તરફથી આ તકલીફ પડે છે, એવું કાંઈ? બહુ બધી ફરિયાદ છે. હું એક રોલ પ્રમાણે તમને ગણાવું. એક્ટર્સ લોકોની ફરિયાદ સૌથી મોટી એ છે કારણ કે એ લોકોને રેગ્યુલર ફ્લો ઓફ ઇન્કમ નથી. સો તમે શું કહેવાય, એક નવા એક્ટર છો કે જેને આ ઇન્ડસ્ટ્રીમાં પેનિટ્રેટ કરવું છે અને તમારે એક કામ કરવું છે. અગર તમે મુંબઈમાં હશો તો તમે એડ ફિલ્મથી કે બીજા નાના નાના વર્કથી તમે સર્વાઈવ કરી શકશો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી તમે સર્વાઈવ નહીં કરી શકો નાના લેવલે. બહુ અઘરું છે. સર્વાઈવ કરશો તો થોડી કેવું છે કે બહુ જ અઘરી વસ્તુ છે સર્વાઈવ કરવું એઝ એન એક્ટર ખાલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે પે સ્કેલ એટલો વધારે નથી. એટલે એ લોકોની સૌથી મોટી આર્ગ્યુમેન્ટ એ છે કે તમે અમારો પે સ્કેલ જે એક્ટરને જે મળવા જોઈએ મુંબઈમાં જે મળે છે એ લેવલનું થોડું પ્રોવાઈડ કરો, પ્લસ વધારે વર્ક મળે, બરાબર. એ એક્ટર લોકોની તકલીફ છે અને એ સાચી વાત છે. પણ એની સામે બીજી આર્ગ્યુમેન્ટ જે પ્રોડ્યુસરના લેવલની છે એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એટલું કમાતી નથી. જે કોઈ બી એવરેજ ફિલ્મ અગર તમે મલયાલમ સિનેમા છે કે પછી તેલુગુ તમિલ ફિલ્મ્સ છે એમાં એક એવરેજ સેટ હોય કે ઠીક છે તમે ત્યાં તમારે ઓટીટી પ્લેટફોર્મ્સ બી તમને ઓફર કરશે, સેટેલાઇટ રાઇટ્સ બી સારી રીતે વેચાશે, મ્યુઝિક રાઇટ્સ બી વેચાશે એ લોકોના સારા, અને એમાંથી રિકવરી ઘણી બધી લાઈક એક જગ્યાએથી રિકવરી નથી, 5-10 જગ્યાએથી તમારી રિકવરી છે. બોલિવૂડ છે કે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે બધામાં. ગુજરાતીમાં એવું નથી. ગુજરાતીમાં રિકવરી બહુ જ લિમિટેડ છે. જે લોકો ઓટીટી ડીલ આપે છે એવા પ્લેટફોર્મ્સ ગણીને 2, આમ તો એક જ ગણો તો બી ચાલે, બરાબર. મ્યુઝિક રાઇટ્સ નથી વેચાતા. સેટેલાઇટ રાઇટ્સમાં તમને એટલું મળતું નથી. એટલે 1-2 ચેનલ જ છે જે તમારા લે છે. એટલે અત્યારે અનફોર્ચ્યુનેટલી જે મેઇન કમાવાના જ્યાંથી તમે તમારો કોસ્ટ નીકાળી શકે એઝ અ પ્રોડ્યુસર એવા સ્ટ્રીમ્સ કયા? એક બોક્સ ઓફિસ કલેક્શન ઓબ્વિયસલી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, અને સેકન્ડ છે સબસિડી. હવે સબસિડી છે એટલે આટલી ફિલ્મો બને છે. સબસિડી નથી, કદાચ સબસિડી ના હોત તો અમે લોકોએ આ ટ્રાય ના કરી હોત, કારણ કે અમારા બેક ઓફ ધ માઇન્ડ અમે લોકો એટલા રિચ બેકગ્રાઉન્ડમાંથી નથી કે અમે આટલું ઇન્વેસ્ટ કરી શકીએ અને આટલું મોટું રિસ્ક લઈ શકીએ. સો થેન્ક્સ ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે જેણે આ સબસિડી આપી છે, તો અમે લોકો આમાં થોડું બી ઓકે ઠીક છે ચલો ન કરે નારાયણને ના ચાલી,
તો શું કરવાનું? તો ગુજરાત ગવર્મેન્ટ છે કે તમારા કન્ટેન્ટ ઉપરથી તમને થોડું ઘણું રેમેડી આપી દેશે. સો દેટ ઇઝ ધેર થિંગ. એટલે પ્રોડ્યુસર લોકો એ લેવલનું ઓફર નથી કરી શકતા કારણ કે એની કોસ્ટ બહુ હાઈ વહી જાય તો રિકવરી નથી થઈ શકતી. અને જે પ્રોડ્યુસર એકદમ ખુલ્લે દિલથી ખર્ચો કરવા માટે રેડી થઈ જાય છે એ ખર્ચો કર્યા પછી પસ્તાય છે. અને એને જ લીધે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોડ્યુસરો રિપીટ નથી થતા. ધીસ ઇઝ ધ હાર્શ ટ્રુથ. કારણ કે એ લોકોને યાર પહેલાં જ પ્રોજેક્ટમાં લોસ થાય. નાઉ ધેર આર ફિલ્મ્સ કે જે કરોડોના બજેટમાં બને છે ગુજરાતમાં, બરાબર. એ ફિલ્મ જ્યારે રિકવરી ના કરે, હવે જ્યારે બનતી ટાણે મેકિંગ વખતે તમે એઝ અ પ્રોડ્યુસર કોસ્ટ કંટ્રોલ નથી કરી, તો પછી જ્યારે બોક્સ ઓફિસના આંકડા આવશે અને ત્યારે લોસ થશે, તેમાં પછી કોઈ નવી નવાઈ નથી. કારણ કે મેકિંગ ઇઝ ધી ઓનલી થિંગ કે જેની અંદર તમે કોસ્ટ કંટ્રોલ કરી શકો. માર્કેટિંગમાં કોસ્ટ કંટ્રોલ કરશો, લોકો એટલા ઓછા થશે. સિમ્પલ. ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ એવી વસ્તુ છે કે જેની અંદર ફરજિયાત જેવું જ છે. મિનિમમ તો એનું સેટ આટલું થશે જ. જ્યારે મેકિંગ એવી વસ્તુ છે કે તમારો જો આઈડિયા બહુ જ સારો હશે તો તમે બહુ જ લિમિટેડ કોસ્ટમાં બહુ જ સારું બનાવી શકશો. એટલે એમાં તમે કરી શકો કોસ્ટ કંટ્રોલ. ડિસ્ટ્રીબ્યુશન બહુ અઘરું છે. જેટલું ઓછું કરશો એમાં કોઈ ત્યાં નેગોશિએશન નથી. ડિસ્ટ્રીબ્યુશનમાં તમારે અમુક આરો ચાર્જિસ છે ભરવો પડશે તો ભરવો જ પડશે. એક શો ચલાવવા માટે જે મિનિમમ તમારે ચાર્જિસ ભરવા પડે ભરવા જ પડે. અચ્છા, મતલબ એક થિયેટરમાં એક શો ચલાવવો છે તો એ પૈસા પહેલાં આપણે રોકવાના. યસ. આ મિત્રો સમજો, આપણી ગુજરાતની જનતાએ ખાસ સમજવાની જરૂર છે કે આપણા સુધી સારા મૂવીઝ પહોંચાડવા માટે પ્રોડ્યુસરે પૈસા રોકવા પડે છે. ખાલી બનાવવા પૂરતી ઘટના નથી આ. પછી પણ પૈસાનું રોકાણ ચાલુ છે ત્યારે એક સારી ફિલ્મ આપણા સુધી પહોંચે છે. અને પછી જ્યારે આપણે લોકો, આ હું એટલા માટે વચ્ચે રોકીને કહું છું કે પછી જ્યારે આપણે એમ કહીએ ને કે આની લિંક મોકલાવો ને, ત્યારે એવું લાગી આવે કે આ લોકો જે મહેનત કરે છે એ ખરેખર લેખે નથી લાગતી. અને આપણે સારી ફિલ્મ હોય, હું એવું નથી કહેતો ખરાબ ફિલ્મ હોય તોય ટેકો કરવો જોઈએ, પણ ખરેખર સારી ફિલ્મ છે અને પછી એવું બને કે OTT ઉપર આવે ને ત્યારે પછી બધા જોવે છે. તો એ વસ્તુ ન થવી જોઈએ. સારી ફિલ્મ છે તો જાઓ ને જોવો યાર. ડેફિનેટલી. આ એક હવે છે કારણ કે લોકો લિંક્સમાં વસ્તુ, હા, અલગ જ વસ્તુ થિયેટર પ્રિન્ટ નીકળી જાય છે અને લોકો જુએ છે. આ ન થવી જોઈએ. તો આ તો થઈ પ્રોડ્યુસર અને એક્ટરની વાત. રાઇટર ડિરેક્ટરને શું પ્રશ્નો આવે છે? રાઇટર ડિરેક્ટરને એ પ્રશ્નો આવે છે કે એને એની જે ગમતી પ્રોડક્ટ છે, મતલબ જેણે જેમાં એનું હાર્ટ આપી દીધું છે, એ પ્રોડક્ટને કોસ્ટ કંટ્રોલ માટે થઈને એમાં ચેન્જીસ કરવા પડે છે. સો એ ચેન્જીસ જે હોય છે અને તમે પોતે તમારામાં કર્યા છે. એક્ઝેક્ટલી. સો અમુક એવી વસ્તુ છે હવે, અને એ કેવું છે કે બહુ દ્વંદ્વ ચાલે. જ્યારે તમે ખુદ પ્રોડ્યુસર છો, ખુદ રાઇટર છો. હવે લખતી વખતે મેં જરા બી વિચાર્યું નહોતું કે મારે ખુદે પ્રોડ્યુસ કરવાની છે. અને જ્યારે એક્ઝિક્યુશન ટેબલ પર આવે તો ત્યારે એક્ઝિક્યુશનમાં જ્યારે તમને ખબર છે કે હવે યુ આર ધ પ્રોડ્યુસર અને યુ આર ઓલ્સો ધ રાઇટર, તો એ બહુ મોટું દ્વંદ્વ ક્રિએટ કરે કે ભાઈ આમાં હવે ચેન્જીસ તો કરવા જ પડશે, અધરવાઇઝ ધીસ ઇઝ નોટ ફિઝિબલ. તમારી કોસ્ટ વધી જશે, રિકવરીમાં ઇશ્યુઝ આવશે અને લોસ કરી શકીએ એવી કન્ડિશનમાં અમે લોકો નથી. સિમ્પલ. એટલે તમારે એમાં અમુક અલ્ટરેશન્સ કરવા પડે, અમુક ચેન્જીસ કરવા પડે. તમારે એ વિઝન પ્રમાણે તમારું વિઝનને ચેન્જ કરવું પડે, તમારે એડજસ્ટમેન્ટ્સ કરવા પડે. ઓન લોકેશન ડિરેક્ટરને સેમ ઇશ્યુ આવે. ડિરેક્ટરને કેવું છે કે તમે જેટલો એને ટાઈમ આપશો એટલું એ સારો ટેક લેવા માટે મહેનત કરશે. બરાબર. એનું બી હમણાં હું એક્ઝામ્પલ આપું તો એને બી એ જ ઇશ્યુ આવે ડિરેક્ટરને કે જ્યારે એક ટાઇટ સ્કેડ્યુલની અંદર તમારે શૂટ કરવાનું છે એન્ડ યુ વોન્ટ ટુ મેક શ્યોર કે બધું સારું તમારે જેવું જોઈએ છે એવું શૂટ થાય. બટ જ્યારે એક ડેડલાઇન છે અને એ ડેડલાઇન તમારે રાખવી જ પડે, જો એ ડેડલાઇન મિસ થાય, વન અનધર ડે ઓફ શૂટ કોસ્ટ લેક્સ ઓફ મની. અચ્છા, બરાબર. એક દિવસ તમારું, એક દિવસ તો છોડો, એક શિફ્ટ, અડધી શિફ્ટ બી તમારી એક્સ્ટ્રા ગઈ એટલે તમારે પ્રોડ્યુસરના ખિસ્સામાંથી લાખો રૂપિયા નીકળી જાય. સિમ્પલ. એટલે તમારે એ ટાઈમને એડર કરીને, એટલે ત્યારે આ લોકો કહે કે અરે આ તો ડિરેક્ટર સાલો એટલો પેલો ખરાબ છે ને કે રાડો નાખે નામ કરે, પણ ડિરેક્ટરને દેખાતો કે સાહેબ એક અડધી કલાક પેલો મોડો આવે છે એટલે મારે અડધી કલાકના ટાઈમ પીરિયડ એ એક્ટર મોડો આવ્યો કે કોઈ ટેકનિશિયન મોડો આવ્યો તો એ અડધી કલાકને શું કહે પેલું કરવા માટે થઈને કેટલી ભાગાદોડી કરવી પડશે અને એમાં કેટલું મારું ક્રિએટિવ મારે જે જોતું હતું એમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડશે એ ડિરેક્ટરને જ ખબર હોય. એટલે ઓન સેટ ડિરેક્ટર જ્યારે ગરમ થાય ને તો એ સમજી લો, કારણ કે સૌથી વધારે પ્રેશર આઈ વુડ સે હોય ને ડિરેક્ટર ઉપર, તો એના ઉપર હોય. એને સારું કામ જોઈએ છે અને ટાઈમ રિસ્ટ્રિક્શન છે. તો ડિરેક્ટરની એ ઇશ્યુ હોય કે ભાઈ મને પ્રોપર ટાઈમ આપો,
અને આ બધાનું અલ્ટિમેટ એ જ આવે પ્રોડ્યુસર કે નહીં ભાઈ આટલું જ ટાઈમ છે, તને બી સારી રીતે થાય એના માટે આટલો ટાઈમ આપેલો છે, ચલો 1 દિવસ વધારી દે, પણ તું એમ કે 2 દિવસ વધારો તો એ નહીં થાય, 1 દિવસ વધી જશે. તો એ રીતના બધા ડિસ્કશન્સ થતા હોય એમ. ઓકે, તો આ રીતે આટલી હસલ પછી એક ફિલ્મ બનીને બહાર આવે. યસ, પ્રોડક્શન બની જાય, બહાર નથી આવતી. બની જાય છે, બહાર આવવાની આખી અલગ ઘટના પ્રોસેસ એ કઈ રીતે હોય છે? એટલે અત્યારે જે સૌથી વધારે બધા મિસ્ટેક જે કરે છે, સમહાવ અમને ખબર હતી આ વસ્તુની, બટ હા એ હું જે બી લોકો નવી ફિલ્મ બનાવે છે એ હું અત્યારથી એ કહેવા માગું છું કે તમે ફિલ્મ બનાવો તો પ્રોડ્યુસ જે બી મની તમે માઇન્ડમાં રાખેલો છે એની અંદર તમે બજેટની અંદર પ્લીઝ ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ આ બંને એમાં કેલ્ક્યુલેટ કરી લેજો. ખાલી તમે મારી પિક્ચર આટલામાં બની જશે, એટલા તો રૂપિયા મારી જોડે છે, આવું કરીને તમે આગળ વધ્યા તો આગળ જઈને બહુ ઇસ્યુ થવાના છે. અમે લોકો એવું વિચારેલું હતું કે અમે એક પાર્ટનરને એડ કરી લેશું અને ડિસ્ટ્રીબ્યુટ અને આગળ માર્કેટિંગ કરશું, બટ એ બહુ જ અલગ ઘટના છે. એના માટે પાર્ટનર લેવો ને એ લોકો લીફો મેથડથી આવવાના છે. સો લીફો મેથડ એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, છેલ્લે આવવાનું અને પહેલાં, મતલબ છેલ્લે પૈસા રોકવાના અને જે પૈસા કમાઈએ એમાં પહેલાં લઈને નીકળી જવાનું. બરાબર, આ મેથડથી એ લોકો આવે છે. એ બી તો જ આવશે જો એમને તમારી પ્રોડક્ટમાં પ્રોફિટ દેખાશે તો. અને એ લોકો પાર્ટનરશિપ શેર આખી પ્રોડક્ટ ઉપર લેશે. સો ઓલ ધ રેવન્યુ સ્ટ્રીમ્સ, નોટ ઓનલી બોક્સ ઓફિસ રેવન્યુ. એટલે તમારી સબસિડીઓ બી સ્ટેક લેશે, બધું જ, બધામાંથી. અને એમાં બહુ બધું તમારે કોમ્પ્રોમાઇઝ કરવાનું થશે. સો આઈ વુડ સે બજેટમાં તમે જ્યારે કરો છો ત્યારે તમે બંને કેલ્ક્યુલેટ કરો, માર્કેટિંગ, ડિસ્ટ્રીબ્યુશન અને મેકિંગ, ત્રણેય વસ્તુને કેલ્ક્યુલેટ કરીને એક બજેટ સેટ કરો અને એના પરથી આગળ તમે વધો. બરાબર છે. ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચો આમ કેટલા % ગણી શકાય જે ફિલ્મ? 50-50. સો જેટલું 50 લાખમાં બની છે એક ફિલ્મ તો સામે ડિસ્ટ્રીબ્યુશન ને માર્કેટિંગ થઈને 50 લાખ જેવો ખર્ચો થઈ જાય. સો એટલું આઈડિયલી રાખવું જોઈએ. આઈ એમ નોટ ધી એક્સપર્ટ અગેન, બરાબર, પણ એટલે એ તો બરાબર છે કે તમે તમારો પ્રયોગ આ છે. યસ, અમારો પ્રયોગ આ છે કે અથવા તો આની આજુબાજુનો છે. એ તો બરાબર છે કે તમે આંકડા બધા ન, જેટલું તમે મેકિંગમાં ખર્ચો કરો છો એટલું ને એટલું તમારે ડિસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગમાં કદાચ એનાથી બી વધારે કરવો પડે. એટલું તો બેર મિનિમમ કહું છું. એનાથી વધારે, મોસ્ટ પ્રોબેબલી એનાથી વધારે જ કરવો પડશે. એ બેર મિનિમમ છે. કારણ કે માર્કેટિંગ તમે જેટલું નાખશો એટલું ઓછું છે. અને તમારે ધારો કે તમે 20 સ્ક્રીનમાં રિલીઝ કરો છો કે 30 સ્ક્રીનમાં રિલીઝ કરો છો તો તમારે એ લેવલનું માર્કેટિંગ બી કરવું પડશે. અદરવાઇઝ સ્ક્રીન તમે બુક કરી લીધી, એમાં ખર્ચો કરી લીધો, માર્કેટિંગ નથી થયું તો લોકો ત્યાં સુધી પહોંચવાના નથી. બરાબર છે. જેટલી તમારે એ પાછું કે કયા સિટીમાં આટલી સ્ક્રીન થઈ છે તો એનો પ્રપોર્શન પ્રમાણે એ સિટીમાં એ પ્રમાણેનું માર્કેટિંગ થવું જોઈએ. કારણ કે માની લો કે સ્ક્રીન ભુજમાં તમે લીધી છે અને માર્કેટિંગ રાજકોટમાં કરો તો કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી. તમારે માર્કેટિંગ કરવું જ પડશે અને એ જ સિટીમાં રિલીઝ કરો જે સિટીની અંદર તમારું માર્કેટિંગ તમારે થવાનું છે. સો ઇફ યુ નો કે મારો હોલ્ડ છે, લેટ્સ સે તમે અમરેલીમાં છો, તમે ફિલ્મ બનાવી, તમને ખ્યાલ છે કે અમરેલીમાં હું માર્કેટિંગ કરવાનો છું તો જ અમરેલીની અંદર રિલીઝ કરવાની. સિમ્પલ. પછી માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી ચાલે એ અલગ વસ્તુ છે. માઉથ ટુ માઉથ એ અલગ વસ્તુ છે, એ તમારા કંટ્રોલમાં બી નથી. અગર તમારી ફિલ્મ બહુ જ સારી છે તો એ ચાલવાની જ છે. છેલ્લો દિવસ બરાબર, એ માઉથ પબ્લિસિટીથી જ ચાલી. એટલે એનું માર્કેટિંગ ડેફિનેટલી હતું, બટ એ જે એના શો ડબલ ટ્રિપલ થઈ ગયા એનું રીઝન છે કે એ ચાલી માઉથ પબ્લિસિટીમાં. તો એ તો રહેવાનું જ છે. બટ આપણે એન્શ્યોર કરવાનું એ કે આપણું કોસ્ટ કેટલું મિનિમલ આવે ને એમાં આપણે કેટલું એફિશિયન્ટલી જઈએ. એટલે અત્યારે જે ટર્મ ચાલે છે ABSR, કે લોકો જે અર્બન ગુજરાતી ફિલ્મ આવે છે, ABSR અહેમદાબાદ, બરોડા, સુરત, રાજકોટ. અચ્છા, આ 4 સિટી મેજર છે કે જ્યાં કેવું છે, જ્યાં ગુજરાતી ફિલ્મ્સનું રેવન્યુ જનરેટ થાય છે પ્રોપર. એટલે સારી ફિલ્મ હોય તો લોકો ત્યાં જોવા જાય છે. તો યુઝ્યુઅલી ડિસ્ટ્રીબ્યુટર બી સજેસ્ટ કરે કે તમે તમારું ફિલ્મનું કન્ટેન્ટ એ લેવલનું હોય તો તમે ABSRમાં ઇનિશિયલી રિલીઝ કરો. જો ત્યાં વર્ડ ઓફ માઉથ સારા બિલ્ડ થશે તો બીજા બધા સેન્ટર્સ સામેથી માગશે કે ભાઈ આ ફિલ્મ મારે જોઈએ છે, આ ફિલ્મમાં સારા રિસ્પોન્સ મળે છે. બરાબર છે. તો આ રીતનું ગણિત હોય છે. આ બધામાં એક બહુ અગત્યનું પાસું મ્યુઝિક આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું બહુ સરસ મતલબ કામ કરી રહ્યું છે. એક્ઝેક્ટલી. તું બહુ સારું ગા છો
એ ખબર છે. જે લોકો પહેલી વાર જોવે છે ઋષભને, એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોજો, એમાં એના ઘણા બધા ગઝલ ને ગીત ને બધું છે. બહુ સરસ ગાય, ગિટાર સાથે ગાય છે. એ યાદ લાવ્યો નથી એટલે એની આપણે અલગથી એને સજા કરશું. તો મ્યુઝિક છે, બરાબર છે. પછી પોસ્ટ પ્રોડક્શન આવે અને પછી તમે રિલીઝ કરો. તો આ જર્નીમાં તમારી સાથે જે લોકો જોડાણા, કેવો અનુભવ રહ્યો? કોણ કોણ આમાં એક્ટર્સ કોણ કોણ છે? ક્યાં ક્યાં ટેકનિશિયનને તમે હારે લીધા છે, સારા વ્યક્તિઓને? તમે જો કહી શકો તો. સો થેન્કફુલી મતલબ અમે લોકોએ જેટલા બી માણસો જોડે કામ કર્યું એ બધા જ માણસો જોડે અમારે સારું રહ્યું. બધું પ્રોસેસમાં એક સારી ફોલો થઈ. અમારા કાસ્ટ મેમ્બરની અંદર અમારે કાજલોજા વૈદ્ય છે, પછી અર્ચન ત્રિવેદી, રાજુ બારોટ, હાર્દિક શાસ્ત્રી, પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપસિંહ જાડેજા અને દધીજી ઠાકર. આ બધા પ્રોમિનન્ટ કાસ્ટ મેમ્બર્સ છે. મુખ્ય મકરંદ અન્નપૂર્ણ શુક્લ બધા, મકરંદભાઈ છે, કાજલભાઈ છે, અર્ચનભાઈ છે, બધા પ્રોમિનન્ટ એક્ટર્સ છે. યસ, જૂના રંગભૂમિના. એક્ઝેક્ટલી, યસ. અને એ લોકો જોડેનો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. એમની પાસેથી શીખવા મળ્યું. એ લોકો સલાહ કરતા કે આમ કરો ને આમ નહીં કરો? ઘણું. અને આઈ વુડ સે કદાચ મારે સ્પેશિયલ મેન્શન આપવું હોય તો અર્ચન ત્રિવેદી, અર્ચન કાકા, મકરંદ અન્નપૂર્ણ શુક્લ, મકરંદભાઈ લાઈક એ એક્ટરનું તમે ડેડિકેશન જુઓ. બંને એક્ટર્સ છે. રાજુ બારોટ બી તમે એમનું ડેડિકેશન જુઓ, એમની સ્ક્રીન પ્રેઝન્સ જુઓ. તમારે એમને ડિરેક્ટ ના કરવાનો હોય, એ તમને સામે ઉલટાનું કહે કે ભાઈ જો આમ નહીં આમ કરાય. કારણ કે એનો એક્સપિરિયન્સ એટલો છે. અને હું એક જસ્ટ એક્ઝામ્પલ આપીશ. જ્યારે અમે મકરંદભાઈને સ્ક્રિપ્ટ નરેટ કરી, સો હી લાઇક ધ રોલ વેરી મચ. મતલબ એણે કીધું કે ધીસ ઇઝ વેરી ઇનોવેટિવ રોલ અને મને સ્ક્રિપ્ટ બહુ જ ગમી છે એમ. સ્ક્રિપ્ટ બી બહુ ઇનોવેટિવ હતી લાગી એને. પછી બીજે દિવસે મને કોલ આવ્યો કે યાર તું મને આ કેરેક્ટરની બેક સ્ટોરી સમજાવ. મતલબ એ ક્યાં જન્મ્યો હતો, ક્યાં એ ઉછર્યો, ક્યાં મોટો થયો, બરાબર, શું એની લાઈફમાં ટ્રેજડી થઈ, એ શું પહેરે છે. ફિલ્મમાં કઈ આવે છે કે આવું કઈ નથી? નો નોટ રિલેટેડ ટુ ફિલ્મ. સ્ટોરીમાં ક્યાંય જેવું મેન્શન બી નથી. જસ્ટ એને એની કેરેક્ટરની બેક સ્ટોરીમાં જવું હતું, એને એ કેરેક્ટર વિશે વધારે જાણવું હતું. ને એના ક્વેશ્ચન્સ વર વેરી સ્પેસિફિક ક્વેશ્ચન્સ, વેરી ડિટેલ્ડ ઓરિએન્ટેડ ક્વેશ્ચન. મતલબ એણે ત્યાં સુધી પૂછેલું છે કે આ મોબાઈલ છે તો આ મોબાઈલનું કવર કેવું હશે. વાહ. તો એ એઝ અ ડિરેક્ટર મને એવું થયું કે યાર આ વસ્તુ મારે પહેલેથી પ્રોવાઈડ કરવી જોઈએ, એક્ટરને પૂછવું ના પડવું જોઈએ. એટલે એણે જ્યારે પૂછ્યું ને એના પછી મેં બધા કેરેક્ટરનું આવું ડિટેલમાં લખી કે ના, એ પૂછે એની પહેલાં હું કહી દઈશ. તો આ ધ્યાન ડિરેક્ટરે રાખવાનું હોય કે સ્ક્રીન પ્લે રાઇટરે રાખવાનું હોય? મતલબ જે સ્ક્રિપ્ટ રાખે છે, સ્ક્રીન પ્લે નહીં, સોરી. એ ડિપેન્ડ કરે. આઈ વુડ સે જે રાઇટર હોય ને, હવે રાઇટર કેટલું ડિટેલિંગમાં લખી શકે એ દરેક રાઇટરની પ્રોસેસ અલગ અલગ હોય, બરાબર. અમુક રાઇટર્સ બહુ જ ડિટેલમાં લખે. તમે વિશાલ ભારદ્વાજની કોઈ સ્ક્રિપ્ટ વાંચો, એની સ્ક્રિપ્ટ પહેલાં તો સમજવા માટે તમારે શશી થરૂર લેવલનું ઇંગ્લિશ સમજવું પડે. મતલબ એટલી હાઈ લેંગ્વેજમાં લખેલું હોય. અને સેકન્ડ થિંગ, બીજા કોઈ એક રાઇટર હું તમને ઉડતા પંજાબની સ્ક્રિપ્ટ છે ને બહુ જ સરસ છે. આ બધી સ્ક્રિપ્ટ વાંચવી હોય તો ક્યાં મળે? ફિલ્મ કમ્પેનિયન વેબસાઇટ છે. હા, ફિલ્મ કમ્પેનિયન વેબસાઇટ છે. એની અંદર તમને આ બધી હિન્દી ફિલ્મોની સ્ક્રિપ્ટ તમને મળી જશે. ઇંગ્લિશ મિત્રો આ યાદ રાખજો, ફિલ્મ કમ્પેનિયન વેબસાઇટ છે, એની ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. યસ. અને એની અંદર તમે સ્ક્રિપ્ટ્સ વાંચો. મેં ઘણી બધી વાંચેલી છે, એટલે મને આઈડિયા આવો કે ટોન કઈ રીતે પકડે. અમુક રાઇટર્સ લોકો છે એ બહુ જ શું કહે અમ્બ્રેલા ટર્મ્સથી લખતા હોય કે એક સીન ડિસ્ક્રાઇબ કરી દે, બટ એ બહુ ડિટેલિંગમાં ના જાય. બટ ઉપર છેલ્લું. બટ અમુક લોકો બહુ જ ડિટેલમાં, ઇનફેક્ટ એ લોકો રિએક્શનને બી ઓડિયો લખી દે. જેમ કે ઉડતા પંજાબ છે તો એની અંદર એક સીન આવે છે કે આલિયા ભટ્ટ દોડે છે અને ત્યાં એક કૂવાની બાજુમાં શ્વાસ લેવા માટે એકદમ થાકી ગઈ છે તો એ શ્વાસ લે છે. અને પછી એમાં લખેલું છે એવું કે એન્ડ ધેન શી ટર્ન્સ, બરાબર, અને ત્યાં પેલી ગુંડાની લોકોની ગાડી આવે છે. અને એણે પછી ઇટાલિક્સમાં લખ્યું ઓ ફક. સો એ વસ્તુ એણે ત્યાં મેન્શન કરી. નાઉ કે એ ડાયલોગ નથી પણ આવે છે. હા, ઇટ્સ બેઝિકલી ઇટ્સ અ રિએક્શન કે કેવું રિએક્શન આલિયા ભટ્ટનું હોવું જોઈએ એ ટાઈમે. સો દેટ્સ આઈડિયલી સ્પીકિંગ ઇટ્સ અ ડિરેક્ટર્સ નોટ. મતલબ ડિરેક્ટર જ્યારે વાંચતો હોય સ્ક્રિપ્ટ અથવા ડિરેક્ટર જ્યારે એને એનાલાઇઝ કરે તો ત્યારે એ આવી નોટ્સ લખતો હોય કે ઓકે આ ટાઈમમાં આ ટાઈપનું મારે રિએક્શન જોઈએ છે અથવા આ ટાઈપમાં આવું રિએક્શન હોવું જોઈએ. એક્ટર બી જે બહુ જ પ્રોમિનન્ટ એક્ટર છે એ લોકોને આવું તમારે કેવું ના પડે. એ પોતાની રીતે એક્ટર્સની નોટ, મેથડ એક્ટર જે હોય એ લોકો નોટ ડાઉન કરતા હોય એમ.
એ બી એક બહુ પોઈન્ટ ડિસ્કસ કરવા જેવો છે કે એક્ટર લોકોને ગુજરાતની અંદર જે મેં જેટલા એક્ટર્સ જોડે કામ કર્યું છે બરાબર, અમુક બહુ જ પ્રોમિનન્ટ બહુ જ સારા છે, બટ જે બીજા છે જે જુનિયર કાસ્ટની અંદર આવે બરાબર, એમાં બધાનું કામકાજ બહુ જ સારું છે, બટ અમુક જે ન્યુઆન્સીસ હોય ને એ જ્યાં સુધી નહીં પકડાય ને ત્યાં સુધી એ તમને એ ફીલ નહીં આવે એ લેવલની. હવે સિમ્પલ એક હું માઇનર એક એક્ઝામ્પલ આપી દઉં કે તમે એક સીન છે બરાબર જેની અંદર જે લેડી છે હિરોઈન, એ હીરોને ફર્સ્ટ ટાઈમ મળે છે બરાબર કોઈ ગરબા ફંક્શનમાં, તો એઝ અ ડિરેક્ટર તમે અથવા તો સ્ક્રિપ્ટમાં શું લખેલું હોય કે ફર્સ્ટ ટાઈમ આ મળે છે અને ત્યાંથી એ વાત કરવા નીકળે છે. નાવ આ હું એકચ્યુઅલમાં ફિલ્માંકન થયેલું છે અને મેં ફિલ્મ જોઈ છે અને એના ઉપરથી હું આ તમને કહું છું. એની અંદર એ લેડી આવે છે, હું નામ નહીં લઉં ફિલ્મનું, પણ એ લેડી આવે છે જસ્ટ અને હું આવું એમ કરીને એ આવે છે અને સામે સીધું જુએ છે પેલાને હીરોને જુએ છે અને ત્યાં જઈ અને વાત કરવા માંડે છે બરાબર. ઇટ્સ લાઈક ફર્સ્ટ ટાઈમ દે આર મીટિંગ, દે ડોન્ટ નો ઈચ અધર, અને ત્યાં આવીને જસ્ટ સીધું આવીને સો બેક ઓફ ધ માઇન્ડ એને ખ્યાલ હતો કે મારે આ ભાઈને મળવાનું છે, સો એને ઇન્સ્ટ્રક્શન્સ ક્લિયર છે કે ઓકે મને અહીંયા ઓલો માણસ દેખાશે ત્યાં જઈને મારે મળવાનું છે, પણ એ ઇન્સ્ટ્રક્શન્સમાં એવું બી હતું કે ભાઈ યુ આર મીટિંગ હિમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો તમારું રિએક્શન એવું ન હોવું જોઈએ કે અહીંયા મને એક માણસ મળશે અને એની જ્યારે વાત કરવાનું છે. સો હું જ્યારે ફિલ્મ જોઉં છું, આ બહુ સબકોન્શિયસ લેવલની વાત છે, હું ફિલ્મ જોઉં છું એ ખબર પડી જાય તમે આવો છો, તમે હા આવું એમ કરીને આમ આવીને સીધું સામે જોઈને સ્માઇલ કરીને એની સામે સીધી ચાલવા માંડી. નાઉ દેટ્સ અ વેરી અનનેચરલ થિંગ ટુ ડુ. તમે જ્યારે રિયલ લાઈફની અંદર કોઈ હોય બરાબર, આવી રીતે તમે આમ આવો, તમે કોઈ અંજાન માણસને ત્યાં બેઠેલો જોવો, તમે એને ઓળખતા બી નથી બરાબર, તો ફર્સ્ટ રિએક્શન તમે એઝ અ લેડી, હા અધરવાઇઝ તમારું રિએક્શન જસ્ટિફાઈ થતું હોય પાછળ ક્યાંક કે આવું એણે શું કામ કર્યું, ધેન ઇટ્સ ઓકે, બટ એવું કશું છે નહીં. ફર્સ્ટ મિટિંગમાં ઇટ્સ ધેર કે હા ઓકે ભાઈ આ લોકો જાણે જ છે એવું, અને આવું થાય ઘણી વખત એવું થાય કે અરે પેલું સીન હોય એને ઇન્સ્ટ્રક્શન બેક ઓફ ધ માઇન્ડ ખબર હોય મારે આવું કરવાનું છે, પણ એના વચ્ચેના જે ન્યુઆન્સીસ છે એ બહુ જ પકડવા પડે. મિકેનિકલ આખી પ્રોસેસ. હા, મિકેનિકલ ના થવી જોઈએ, એકદમ નેચરલ રહેવું જોઈએ. તમે ફર્સ્ટ ટાઈમ મળો છો તો ફર્સ્ટ ટાઈમ તમે આજુબાજુ જુઓ બરાબર, અથવા તો તમે એને મળીને થોડા સરપ્રાઈઝ થાવ. એ જે બહુ માઇન્યુટ ન્યુઆન્સીસ છે જે એક્ટર જ લઈ આવી શકે, એમાં કદાચ ડિરેક્ટર એને કંઈ બી દે તો બી એ લઈ આવવું એ કામ એક્ટરનું જ છે, અને એના જેને પૈસા મળે ને આ વસ્તુ કરવાના છે. એક્ઝેક્ટલી. બહુ ડિટેલમાં આપણે વાત થઈ. આ બધી મિત્રો મતલબ આ એટલા માટે ઇન ડિટેલ ચર્ચા કરીએ છીએ કે આ લોકો પ્રોસેસમાં છે અત્યારે, એટલે આ કહી શકે છે કે આમાંથી પસાર થયા છે. તો જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માગે છે એ લોકોએ ખાસ આ વસ્તુ સમજવાની જરૂર છે કે ખાલી ઈચ્છાથી નથી થતું, સાથે સાથે એ ક્રાફ્ટ પણ તમને આવડવું જરૂરી છે. એક્ઝેક્ટલી બરાબર છે. અત્યારે મૂળ પ્રશ્ન એવો થયો છે કે રીલ્સ આવી ગઈ, હવે વસ્તુ એવી છે કે આંગી કભી નહીં તો બધાય કરી લે છે, એક્સપ્રેશન બહુ સરસ હોય, પણ પછી એ જ વસ્તુમાં જ્યારે ડાયલોગ વ્યક્તિએ બોલવાના આવે ને તો પછી વાંચી કભી નહીં નથી થતો. એટલે એ આ રીલનું દૂષણ છે એમાં એ થવાનું જ છે. એ છે, અને પ્લસ ડિફરન્સ બી ખ્યાલ હોવો જોઈએ. જેમ કે થિયેટર પરફોર્મન્સ અલગ હોય અને જ્યારે કેમેરાનું પરફોર્મન્સ છે એ બહુ ડિફરન્ટ હોય. એમાં તમારે સટલ એક્ટિંગ, હા કે સ્ક્રિપ્ટની ડિમાન્ડ છે, કેરેક્ટરની ડિમાન્ડ છે કે તમારે લાઉડ એક્ટિંગ કરવાની છે તો તમારે એ પ્રેઝન્ટ કરવાનું, અધરવાઇઝ તમારે એનું બહુ સટલ એક્ટિંગ હોય. હવે આ બધું હું એમ નથી કહેતો કે હું અરે બાપરે હું બહુ મોટો ડિરેક્ટર, ના, આ બધું મને બી લાઈક શીખવા મળ્યું છે પ્રોસેસ દરમિયાન. ડ્યુરિંગ ધ પ્રોસેસ આઈ લર્ન બરાબર, અને એ મને એટલી ખબર હતી કે મારે શું જોઈએ છે અને મારે શું નથી જોતું, બટ કાઇન્ડ ઓફ મેઇન કામ આઈ વુડ સે ડિરેક્ટરનું એ જ હોય કે કેટલી સ્પષ્ટતાથી કન્વે કરી શકે છે કે મારે શું જોઈએ છે અને મારે શું નથી જોઈતું. સિમ્પલ. એટલે આ પ્રોસેસમાંથી હું બી ઘણું શીખો. આઈ એમ નોટ સેઇંગ કે હું કોઈ સારો ડિરેક્ટર, એકદમ મહાન ડિરેક્ટર છું, નહીં, પણ આ પ્રોસેસમાં આ તો બેઝિક પ્રોસેસ છે, દરેકે શીખવી જ પડે, આમાં કોઈ ઓપ્શન નથી. યસ, અને પ્લસ અત્યારે તો યુટ્યુબમાં તમને એટલી હદે નોલેજ મળે છે, મતલબ દેર આર માસ્ટર ક્લાસીસ ઓફ માસ્ટર્સ, આઈ મીન મેસ્ટ્રોસ. તમે અત્યારે તમારે એરન સોર્કિનના એક કઈ તમને ફિલ્મ ગમે છે, તો સોશિયલ નેટવર્ક તમને ફિલ્મ એટલી ગમી, પણ એ સોશિયલ નેટવર્કની પાછળ જો સ્ક્રીન રાઇટર છે એરન સોર્કિન, એની પ્રોસેસ તમારે જાણવી હોય તો એ બી તમને યુટ્યુબમાં મળશે, એ બી તમને માસ્ટર ક્લાસીસ એના મળશે. સો એને તમે સાંભળો તો તમને ખ્યાલ આવે કે આ લોકો કયા લેવલનું રાઇટિંગમાં વિચારે. મતલબ એરન સોર્કિન ઇઝ અ વેરી ફેમસ ફોર હિઝ ડાયલોગ્સ. અચ્છા. એ માણસ લાઈક જ્યારે આખું સિનેમા જગત એવું કહે કે તમારે ડાયલોગ્સને અવોઇડ કરવાના, બરાબર, ઇટ્સ અ વિઝ્યુઅલ મીડિયમ,
બરાબર. એ માણસ આયરન સોર્કિન ઇઝ ધી ઓપોઝિટ ઓફ દેટ. એ માણસ ડાયલોગ્સથી કન્વે કરશે અને એ ડાયલોગ્સ એટલા મતલબ એટલી સ્ટ્રોંગલી એના ડાયલોગ્સ હોય અને એટલા ફાસ્ટ પેસ્ડ ડાયલોગ હોય કે ડાયલોગથી કેરેક્ટરાઇઝેશન ડિફાઇન થઈ જાય સીધું. સોશિયલ નેટવર્કનો ફર્સ્ટ જે તમે જોજો એ ફિલ્મ છે ઇન્ટરવ્યૂ, ઇટ્સ લાઈક અ ડિનર ટેબલ કોન્વર્ઝેશન, બરાબર. માર્ક ઝુકરબર્ગ હા એના ઉપર જે ફિલ્મ છે, તો એનો જે ફર્સ્ટ 11 મિનિટનો સીન હશે આઈ ગેસ, એ કોન્વર્ઝેશનથી એ પહેલા જ સીનમાં ડિફાઇન થઈ ગયું કે આ માણસ કેવો છે, કેવો નથી અને આગળ જઈને શું કરશે. એ એટલું સ્માર્ટ રીતે લખાયેલું કોન્વર્ઝેશન છે. વાહ. તો એ વસ્તુ થવી જોઈએ આઈ વુડ સે. કેવી ફિલ્મો જોવો છો અને કેવી જોવી જોઈએ જે લોકો ને ફિલ્મ મેકિંગમાં આવવું છે એમના માટે? ઘણી બધી ફિલ્મો છે આઈ વુડ સે. ઇનફેક્ટ હિન્દીમાં બી સત્યજીત રેની ફિલ્મો સારી હોય છે. મતલબ ભારતીય ફિલ્મો હું પેલી ટિપિકલ આન્સર નહીં આપું કે અરે પેલું શું કહે એકદમ, હા ફિલ્મ મેકિંગ માટે એ બહુ જરૂરી છે. જેમ કે ફ્રાન્સિસની ફિલ્મો તમે જુઓ, સ્ટેનલી ક્યુબ્રિક છે, પછી માર્ટિન સ્કોર્સેસી, સ્પિલબર્ગ, યસ. સો માર્ટિન સ્કોર્સેસી છે, સ્પિલબર્ગ છે, આ બધાની ફિલ્મો. પછી જેપેનીઝ છે તો કિમ કી-ડુક જે છે એ બહુ જ સારા ડિરેક્ટર છે. પછી કોરિયનમાં પેલા જેણે પેરાસાઇટ બનાવી. મતલબ વિશ્વ સિનેમા જોવું જોઈએ, બરાબર છે, જોવું જ જોઈએ. વાંચન કેટલું જરૂરી આના માટે? મારું પર્સનલી બહુ જ ઓછું છે અનફોર્ચ્યુનેટલી. મતલબ એ મારી ભૂલ છે, મને એ ખ્યાલ છે મારે વાંચન વધારવું છે. હમણાં હું દર વખતે નક્કી કરું એક બુક મંગાવું, બુક વાંચવાની સ્ટાર્ટ કરું, 4 થી 5 પેજ પહેલા દિવસે 10-15 પેજ વાંચી નાખું, પછી મારે પાછો 15-20 દિવસે એકવાર વાર આવે કે અરે યાર બુક નથી વાંચી, તે પેલી મંગાવી તો ખરા. સો મારું પર્સનલી વાંચન થોડું ખરાબ છે, મારે એના પર કામ કરવું જોઈએ. ધીરે ધીરે હું કરી રહ્યો છું. વાંચન વધારવું જોઈએ મારે ડેફિનેટલી, બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં સ્ક્રિપ્ટ્સ વાંચી છે પણ બસ કોઈ પ્રકારનું વાંચન છે. યસ, મેં સ્ક્રિપ્ટ્સ વાંચી છે બટ મેં નોવેલ્સ અને બુક્સ બહુ ઓછી વાંચી છે જે મારે વાંચવી જોઈએ. હમણાં મેં એક મંગાવી જે મેં સ્ટાર્ટ કરી છે, સૌરાષ્ટ્રની રસધાર. સૌરાષ્ટ્રની રસધાર. હા, સૌરાષ્ટ્રની રસધાર હમણાં મેં વાંચવાની ચાલુ કરી છે. હું તમને અહીંયા સજેશન, કારણ કે આ મારો કોર એરિયા છે વાંચન. જેમને રસ હોય ને એમણે અશ્વિની ભટ્ટને વાંચવા જોઈએ. એમનું એ જે મતલબ લખે જ ને નવલકથા, એ સ્ક્રીન પ્લે જ લખે છે બેઝિકલી, તો એમને વાંચવા જોઈએ. મેઘાણીની શોર્ટ સ્ટોરીઝ જે મેઘાણીએ પોતે લખી છે, ધૂમકેતુની શોર્ટ સ્ટોરીઝ જે ધૂમકેતુએ મતલબ ધૂમકેતુ તો પોતે જ લખતા, મેઘાણી તો સૌરાષ્ટ્રની રસધાર જે બેઝિકલી લોક સાહિત્યની જે વાત હતી એને મેઘાણીએ લખી છે. એમણે બીજી બધી પોતાની વાર્તાઓ બહુ લખી છે, એમની નવલકથાઓ, એ પણ વાંચવી જોઈએ. તો એનાથી છે ને સ્ક્રીન પ્લે રાઇટિંગમાં બહુ ફાયદો થાય એવું છે, કારણ કે બહુ સરસ વાર્તાઓ છે. માય ડિયર જેવું છે, જયંત ખત્રી છે, મહેન્દ્રસિંહ પરમાર અત્યારે નવા ઓલામાં છે, ઘણા બધા છે. આ તો હું નામ લઉં છું અત્યારે મને જે યાદ આવ્યા. પણ આ બધાની વાંચો વાર્તાઓ તો તમને પણ ફાયદો થશે અને જે જોનાર છે એમને પણ ફાયદો થશે. આ લોકોની બેઠી વાર્તાઓની શોર્ટ ફિલ્મ બનાવો તમે, ધૂમકેતુની, જયંત ખત્રીની, માય ડિયર જેવની, મેઘાણીની, ધીરુબેન પટેલની વાર્તાઓ બહુ સરસ હોય છે. તો આ બધાની વાર્તાઓ પરથી સીધી શોર્ટ ફિલ્મ્સ બનાવો કે ફિલ્મ્સ બનાવો ને તો બહુ સરસ કામ થઈ શકે એમ છે. રાઈટ, બરાબર છે. હેમાંશી શેલત જે છે વાર્તાકાર, એમની વાર્તાઓ બહુ સરસ હોય છે. તો હું તમને અમુક સજેશન આપું છું મારા તરફથી કે આ વાંચજો તો તમને વધારે એક આઈડિયા મળશે, નવો એંગલ. ચોક્કસ મારું એ વાંચન વધારવાની જરૂર છે જ, એટલે મેં સ્ટાર્ટિંગ તો કરી દીધું છે. હોપફુલી હું આગળ ઘણું બધું આમાં નવલકથાઓમાં વાંચીશ. તો ક્યારે લઈ આવો છો ફિલ્મનું નામ છે કારખાનું. ઓકે. અને બહુ જ અલગ યુનિક કોન્સેપ્ટથી બનેલી ફિલ્મ છે. આ એક સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે. સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ? યસ. હોરર કોમેડી સાંભળ્યું હતું, આ સ્માર્ટ હોરર. અને આ એકચ્યુઅલમાં ઇટ્સ અ જોનરા. અચ્છા. અને સ્માર્ટ કેમ છે એ તમારે થિયેટરમાં આવીને જોવું પડશે. સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે અને બહુ જ ઓનેસ્ટીથી બનેલી એક વાત છે. અને એ સારી ફિલ્મ છે. મેં થોડાક રફ કટ જોયા છે, આખી ફિલ્મ તો નથી જોઈ, એ મને નથી દેખાડતા આ લોકો, એટલે હું વિશેષ વાત નહીં કરું, પણ સારો પ્રયોગ છે. બીજું કાંઈ મારે નથી બોલવું, નહીં તો હું વધારે બોલી જઈશ તો ઘણું બધું રિવીલ થશે. પણ બહુ સારો પ્રયોગ છે, બહુ સારો પ્રયોગ છે. આવા પ્રયોગો થવા જોઈએ ગુજરાતી સિનેમામાં.
લોકોને પસંદ પડશે એવું મને લાગે છે. તો બાકી ફરમાવો, શું નવા જૂની? બસ અત્યારે માર્કેટિંગનું કોન્ટેન્ટ જે છે એ બનવાનું રેડી થઈ રહ્યું છે. એ જે પાછળની જે વાત હોય, રિલીઝ પહેલાંની જે ભાગાદોડી, બસ એ બધી અત્યારે ચાલુ છે. ડિસ્ટ્રીબ્યુશનની સ્ટ્રેટેજીસ, માર્કેટિંગ કઈ રીતે કરવું, એ બધું અત્યારે ચાલી રહ્યું છે. અને હોપફુલી આ માધ્યમથી તમારી સુધી અમે પહોંચી શકીએ. મારો પર્સપેક્ટિવ એ જ હતો કે જે સંઘર્ષ છે તમારા લોકોનો અને તમારી મથામણ છે એ બહુ બધા ફિલ્મ મેકર્સની છે, તો એ મથામણ લોકો સુધી પહોંચવી જોઈએ. અને એટલા માટે આપણે આજે આ મળ્યા છીએ આ બાબતે વાત કરવા માટે. બહુ સરસ વાત રહી મિત્ર, અને તમને ખૂબ બધી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. કે તમે ખૂબ સરસ રીતે આમાં ડિસ્ટ્રીબ્યુશન કરી શકો, માર્કેટિંગ કરી શકો અને લોકો સુધી વાત પહોંચે તમારી. ત્યારે આપણે પાછું કંઈક આખી ટીમ સાથે કરશું. એ ત્યારે પ્રોપર પ્રમોશનલ શૂટ હશે. ત્યારે આવી બધી ટી-શર્ટ પહેરીને અમે બેસીએ. હા, ટી-શર્ટ પહેરીને કારખાનું. ત્યારે આપણે આખી કાસ્ટ સાથે બને તો કરશું સરસ રીતે. પણ એ ટૂંકમાં એમાં ફિલ્મની બીજી બધી વાતો હશે. પણ આજે ઇન્ડસ્ટ્રીને લગતી વાત કરી કે ગુજરાતી ચલચિત્રનું જે આખો એક માહોલ બની રહ્યો છે, એ માહોલમાં કઈ રીતે આપણે આપણું યોગદાન દઈ શકીએ, કઈ રીતે નવી ઘટનાઓ આકાર પામી શકે એમ છે, નવા પ્રોડક્શન થઈ શકે એમ છે, એના વિશે ઘણી બધી વાતો થઈ ઋષભભાઈ. અને તમારું ગિટાર સાથેનું પોડકાસ્ટ બાકી છે, કારણ કે મારે ખરેખર લોકોને સંભળાવવું છે કે બહુ સરસ ગાઓ છો તમે. બરાબર, તો ફરી વખત મળીએ ટીમ સાથે. અને ત્યાં સુધી જે મિત્રોને કોઈને પણ રસ હોય તો આમણે જે વાત કરી, યુટ્યુબ ઉપર જાઓ, જોવો, શીખો. તો આ ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખા ભારતની તમને આવકારવા માટે ઊભી છે. મળીએ ફરી પાછા, ત્યાં સુધી બધાને 100%. અને આ બાબત કારખાનો અમારી જે આવે છે, મીનવાઇલ જે બી અપડેટ્સ, જે બી અમે લોકો જ્યાં ગ્રાઉન્ડ પ્રમોશન્સમાં જઈએ છીએ, એ બધી વસ્તુ અમારા મરકટ બ્રોસના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સમાં અમારે ડેઇલી અપડેટ્સ થતી રહેતી હોય છે. સો પ્લીઝ તમે લોકો એને બી ફોલો કરો, તો તમારે આ કારખાનામાં જે આગળ અમે શું કરી રહ્યા છે એની તમને અપડેટ્સ મળશે. અને ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યાં સુધીની બધી તમને ખબર એમાં મળતી રહેશે. અને ખાસ મરકટ બ્રોઝને ફોલો કરવાનું રીઝન એ છે કે તમને સારું કોન્ટેન્ટ ભવિષ્યમાં મળતું રહેશે. અને ખાસ આ શોર્ટ ફિલ્મ તમે જોજો, બહુ મજા આવી શોર્ટ ફિલ્મ છે. મરકટ બ્રોઝ યુટ્યુબ ઉપર અવેલેબલ છે, એમનું ચેનલ છે, તો એને સબસ્ક્રાઈબ કરો અને આ શોર્ટ ફિલ્મ મિત્રો સાથે શેર કરો. અને મૂવી આવે ત્યારે આપણે બધા જોવા જશું એવી શ્યોરિટી સાથે આપણે છૂટા પડીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મળીએ છીએ.